सर्वत्र सर्वस्य सदा प्रवृत्ति दुःखस्य नाशाय सुखस्य हेतो तथापि दुःखं न विनाशमेति सुखं न कस्यापि भजे સ્થિરત્વમ. સરદારજીના માથામાંથી લોહી નીકળતું હતું અને કોઈ પૂછ્યું કે સરદારજી તમને શું વાગ્યું, અચાનક શું થયું? તો કે મને એક જણે સલાહ આપીને એની અંદર આ લોહી નીકળ્યું. તો કે સલાહ શું આપી તમને? એક પથ્થર હતો હાથેથી તોડતો તો કંઈ કીધું સરદારજી જરા દિમાગ કા ઇસ્તેમાલ કરો. આજે વર્લ્ડની અંદર બધી જ વસ્તુમાં પરિવર્તન થયું છે અને એક સૌથી વધારે મોટામાં મોટું પરિવર્તન થયું હોય તો રોગોના વિષયમાં પરિવર્તન થયું છે. આજથી 100-150 વર્ષ પહેલાં સ્ટ્રેસ, ટેન્શન, એન્ઝાયટી આવી બધી જે સંજ્ઞા છે તમે કદાચ સાંભળી નહીં હોય. તમારા બાપ દાદા કોઈને બહુ ટેન્શન રહેતું હતું, ટેન્શનને કારણે બ્લડ પ્રેશર બહુ વધી ગયું, આવું તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય. જેમ જેમ સમય જતો ગયો ટેકનોલોજી વગેરેની અંદર પરિવર્તન આવતું ગયું અને એને કારણે અલગ અલગ પ્રકારના રોગો પણ સમાજની અંદર આવતા ગયા. એવા પ્રકારની કેટલીય ઘણી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થતી ગઈ અને પ્રોબ્લેમને કારણે કંઈક ને કંઈક રિઝલ્ટ પોતાના શરીર પર આવતું ગયું અને આ ડિપ્રેશન નામનો એક રોગ, ટેન્શન નામનો, સ્ટ્રેસ નામનો એક રોગ આજે સમાજની અંદર બહુ વ્યાપક થઈ ગયો છે. એક નાનો દીકરો હોય, નાનો છોકરો, એક છોકરાને કીધું કે તું કેમ આવતો નથી, ક્યારેક તો આવ અહીંયા પ્રવચન સાંભળવા શિબિરમાં. કેવી રીતના સાહેબજી મને એક્ઝામનું બહુ ટેન્શન હોય છે. આટલો નાનો એવો 5 વર્ષ, 7 વર્ષનો, 8 વર્ષનો દીકરો એમ કે મને એક્ઝામનું બહુ ટેન્શન હોય છે. નાનપણથી આ ટેન્શનના સંસ્કાર છોકરાઓને પડી જાય છે અને પછી લાઈફ ટાઈમ કંઈક ને કંઈક ટેન્શન એને ચાલ્યા જ કરે છે. આ સ્ટ્રેસ અને ટેન્શન. હવે તમને એક પ્રશ્ન પૂછું છું, ડિપ્રેશન અને ટેન્શનનો રોગ વધારે ઝૂંપડપટ્ટીમાં હોય કે વધારે અમીર લોકોને ત્યાં હોય? કેમ ભાઈ? એકચ્યુઅલી વધારે તો એ લોકો પ્રોબ્લેમમાં છે ને. એને સમયે મેડિકલની ટ્રીટમેન્ટ નથી મળતી, એને ખાવાનું નથી મળતું, એને યોગ્ય પોષણ નથી મળતું, એને યોગ્ય ઓપોર્ચ્યુનિટીઝ નથી મળતી. એટલે હકીકતમાં સૌથી વધારે ટેન્શનનું કારણ તો ઝૂંપડપટ્ટીમાં હોવું જોઈએ, પણ હકીકતમાં ટેન્શન સૌથી વધારે ક્યાં છે? હા, રીચ પબ્લિકની અંદર છે કે પુઅર પબ્લિકમાં છે? રીચ પબ્લિકમાં. એટલે આપણે એનું બરાબર કુંડળી તપાસવી પડશે કે ટેન્શનના કારણ શું છે. 3 વસ્તુ આપણે આજે જોશું. પહેલા નંબરમાં રીઝન, બીજા નંબરમાં રિઝલ્ટ અને ત્રીજા નંબરમાં રેમેડી. પહેલા નંબરમાં રીઝન શું છે? જ્યાં સુધી તમે રીઝનમાં પહોંચતા નથી ત્યાં સુધી તમે કોઈ પણ વસ્તુને ક્યોર કરી શકતા નથી. ડૉક્ટર પણ શું કરે? હા, સામાન્ય રોગ હોય તો એકાદ દવા આપી દે, 2 દવા આપી દે, કંઈ વાત ચાલી જાય. પણ એમ લાગે કે લાંબા ટાઈમથી રોગ છે તો તરત ઇન્વેસ્ટિગેશનમાં જશે. બ્લડ ટેસ્ટ કરાવો, એક્સરે કઢાવો, MRI કરાવો, સ્ટૂલ ટેસ્ટ કરાવો, અલગ અલગ પ્રકારના ટેસ્ટ તમને કરાવવાનું કહેશે. કેમ? કારણ કે રીઝન સૌથી પહેલાં ફાઇન્ડ આઉટ કરવું પડશે. આપણે સૌથી પહેલાં જોઈએ કે રિઝલ્ટ શું છે, રીઝન શું છે. આ ટેન્શનનું રીઝન, ટેન્શનના રીઝનની અંદર 2 ગ્રુપ છે. પહેલા નંબરમાં એ ગ્રુપને જરા જોઈ લઈએ. ટેન્શનને છે ને હિન્દીમાં તણાવ કહેવામાં આવે છે. તણાવ. એ ઇન્સાન બહુ તણાવગ્રસ્ત છે. તણાવ એટલે ટેન્શનમાં. તણાવની અંદર જ તણાવનું કારણ છુપાયેલું છે. તો મતલબ તકનીક, ટેકનોલોજી. ટેકનોલોજી સૌથી પહેલા નંબરનું કારણ છે. એક ભાઈ ઘરે આવ્યા, એકદમ થાકી ગયા હતા, થાકીને ઠૂસ થઈ ગયા હતા. એટલે પત્નીએ કીધું કે કેમ આજે તો તમે કે ઓવરટાઈમ કર્યો નથી, તમે સમયથી જ આવ્યા છો, તો કેમ આટલા બધા થાકી ગયા? રોજ જે કામ વર્ક કરતા હોય જ કરતા હશો, આજે આટલા બધા કેમ થાકી ગયા? તો કે આજે કોમ્પ્યુટર બગડી ગયું હતું અને એટલા માટે મારે જરા દિમાગ ચલાવવું પડ્યું. હા, દિમાગ ચલાવવાની આદત ખતમ થઈ ગઈ છે અને જ્યારે ચલાવવું પડે, આજે બોલો કેટલા લોકો એવા છે જે સિમ્પલ 2 ડિજિટના મલ્ટિપ્લિકેશન વિધાઉટ કેલ્ક્યુલેટર કરી શકતા હોય. 2 ડિજિટ મલ્ટીપ્લાય બાય 2 ડિજિટ આવા કેલ્ક્યુલેશન છે એ વિધાઉટ કેલ્ક્યુલેટર કરી શકનારા કેટલા લોકો છે આજે? 1 ડિજિટના વાંધા છે, 2 ડિજિટની ક્યાં વાત કરવી? આ સ્થિતિ થઈ ગઈ છે ટેકનોલોજીને કારણે. પહેલા નંબરમાં ટેકનોલોજી, અને એને કારણે લોકોના જીવનની અંદર કૃત્રિમ શ્રમ પણ ઘણો વધ્યો છે. કુદરતી શ્રમ નથી, કૃત્રિમ શ્રમ. અને કુદરતી શ્રમ ન હોવાને કારણે પણ ટેન્શન આવે છે. તકનીક પહેલા નંબરમાં તો, બીજા નંબરમાં ના મતલબ નાસ્તિકતા. આજે યુગ પૂરેપૂરો નાસ્તિકતા તરફ જઈ રહ્યો છે. આજે જે પણ કોલેજિયન્સ છે, હજી જે અબોવ 35, અબોવ 40 છે, એ લોકોના જીવનમાં નાસ્તિકતા નહીં દેખાય. પણ જેટલા પણ કોલેજ સ્ટુડન્ટ્સ છે એની અંદર લગભગ તમને નાસ્તિકતા જોવા મળશે. મને ધ્યાનમાં છે, મને ખ્યાલમાં છે, આજથી 30 વર્ષ પહેલાં જ્યારે મારી દીક્ષા થઈ હતી ત્યારે ક્યારેક રસ્તા પરથી નીકળતા હોય તો ઘણા લોકોના હાથ જોડાઈ જતા હતા. ઘણા કોલેજન, મને લોકો હાથ જોડ એની માટે નથી કહેતો, પણ એક અંદરથી એક આસ્તિકતાનો એક ભાવ હતો. આજે જઈએ છીએ, જૈન સિવાય લગભગ કોઈ હાથ જોડે નહીં, અને જૈનમાં પણ કેટલા જોડતા હશે એ પ્રશ્ન છે.
એટલે આજે નાસ્તિકતા ચરમ સીમા પર જઈ રહી છે. અને નાસ્તિકતા જ્યાં હોય ત્યાં તણાવ અવશ્ય આવે. કારણ કે જે માણસ કંઈ પણ કામ કરે છે ક્યારેક ને ક્યારેક ફેલ થવાના ચાન્સીસ છે. અને ફેલ થશે ત્યારે પોતે ઘણું બધું વિચાર કરશે, મેં કેટલું બધું પ્લાનિંગ કર્યું હતું, મેં કેટલા બધા એફર્ટ્સ કર્યા હતા, કેટલું બધું આ કર્યું હતું તે કર્યું, છતાં પણ હું કેમ ફેલ થયો. હવે એની પાસે કોઈ ફિલોસોફી નથી, એની પાસે કોઈ ભગવાન જેવી કોઈ વસ્તુ નથી. એ શું કરશે? એ શું કરશે? ડિપ્રેશનમાં જશે અથવા તો સુસાઇડ કરશે. એની પાસે તમે કોઈક હોલની અંદર તમને એન્ટ્રી આપવામાં આવે, આ કપડાની કેટલી મોટી થપ્પી છે અને તમને કીધું કે તમારે નીચે ક્યાંય રાખવાની નથી, તમે ક્યાંય ઉપર ટીંગાડી શકો, પણ ટીંગાડવા માટે એક પણ ખીલ્લી કે ખૂટી નથી. તેવા ટાઈમની અંદર આ જે બોજ છે એને લઈને તમારે ફરવાનું હોય કે રોકાવાનું હોય 10 મિનિટ માટે, તો તમને વજન વધારે લાગે કે ન લાગે? તમને લાગે કે ક્યાંક ને ક્યાંક ખૂટી હોય તો આ બધા ટીંગાડી દો, પણ ખૂટી જ નથી. અને ખૂટી હશે તરત તમે ટીંગાડી દેશો. જે લોકો આસ્તિક છે એની પાસે કંઈક ને કંઈક ખૂટી છે. કોઈકની પાસે પુણ્ય અને પાપ કર્મની ખૂટી છે, કોઈકની પાસે ભગવાનની ખૂટી છે, કોઈકની પાસે નિયતિની ખૂટી છે, કોઈક ને કોઈક ફિલોસોફીની અથવા તો ઈશ્વરની ખૂટી. જે ભગવાને કર્યું એ સાચું, રામ રાખે એને કોણ ચાખે, અથવા તો જે રામે જે કર્યું એમ કરીને કંઈક ને કંઈક એવી વાત. આ તમે ગામડાની અંદર જાઓ, કેટલીય પ્રોબ્લેમ્સ હોય, ક્યાંક કંઈ પણ હોય, પણ એ બધા કોને માને? ભગવાનને માને. નાસ્તિકતા નથી, આસ્તિકતા છે. અને એ નાસ્તિકતા જ્યાં પણ હોય ત્યાં એની પાસે ખૂટી ગેરહાજર હોય છે, એને કારણે એ સુસાઇડ કરે છે. પહેલા નંબરમાં તો ટેકનોલોજી, નાસ્તિકતા, અને મતલબ વર્તમાનથી દૂર રહેવાની એક વૃત્તિ. વર્તમાનમાં માણસ નથી. આજે તમને પૂછું કે તમે ક્યારેય પણ આમ ફ્રી બેઠા હો, કાંઈ પણ તમે કામ કરતા નથી, તમારો મોબાઈલ પણ ડિસ્ચાર્જ થઈ ગયો છે, મોબાઈલ પણ ચલાવી શકતા નથી, અને તમે આમનામ બેઠા છો. એવા ટાઈમની અંદર તમે વધારે વર્તમાનમાં રહ્યો છો કે પાસ્ટ ને ફ્યુચરમાં રહ્યો છો? માણસ જ્યાં હોય ને ત્યાં ન હોય, સમજ્યા કે નહીં? એનાથી આગળ કે પાછળ જ હોય. અને એ વર્તમાનમાં ન રહેવાને કારણે પાસ્ટની કોઈક પ્રોબ્લેમ્સ હોય તો એ વારંવાર હિટ થયા કરે, ફ્યુચરની કોઈક ભયસ્થાન હોય તો એ પણ હિટ થયા કરે, અને એને કારણે એ માણસ ટેન્શનની અંદર આવે છે. પહેલા નંબરમાં એ ગ્રુપ ટેન્શનનું. હવે બી ગ્રુપ ટેન્શનનું, લેક ઓફ પેશન્સ. પહેલા નંબરમાં માણસને ધીરજ જ નથી. રિઝલ્ટ ડિક્લેર થયા પહેલાં કેટલાય લોકો સુસાઇડ કરતા હોય છે, તમે જોયું હશે. સ્ટુડન્ટ્સ, એને એમ થાય કે હવે રિઝલ્ટ આવશે અને મારું તો પેપર સારું ગયું નહોતું, પછી મારા ફ્રેન્ડ સર્કલમાં શું ઇફેક્ટ પડશે, શું આ થશે તે થશે, એટલી બધી સિક્વન્સ ચાલે અને માણસ રિઝલ્ટ પહેલાં પણ સુસાઇડ કરનારા હોય છે. ત્યાં લેક ઓફ પેશન્સ છે. સેકન્ડ નંબરમાં લેક ઓફ કોન્ફિડન્સ. રેડી એ પોતે રીડિંગ કરે ટિલ એન્ડ. જ્યારે એક્ઝામ હોલની અંદર જતો હોય, એક્ઝામ સ્ટાર્ટ થતી હોય એની 2 મિનિટ પહેલાં પણ માણસ રીડિંગ કર્યા કરે. કેમ? કોન્ફિડન્સ જ નથી. અને એવા લોકો તમે જોજો વધારે માર્ક્સ નહીં લાવી શકે. જે રિયલમાં માર્ક્સ લાવનાર હશે ને એ કમસે કમ 10-15 મિનિટ પહેલાં બુક સાઈડ પર મૂકી દેશે અને પોતે શાંતિથી બેસી જશે. છેલ્લે સુધી વાંચવાની વૃત્તિ એ લેક ઓફ કોન્ફિડન્સ. અને ત્રીજા નંબરમાં ઓવર કોન્ફિડન્સ. ઘણા લોકો બહુ વધારે પડતા કોન્ફિડન્સમાં હોય, જેને કારણે સ્ટ્રેસમાં જાય છે. એક ભાઈએ મને કીધું કે સાહેબ, સમય એવો છે કે દીકરાને પૈસા આપણી પાસે હોય તો એની ઈચ્છા આપણે પૂરી કરવાની જ. કે મારો દીકરો વારંવાર કે મારે પપ્પા સિંગાપુર જઈને બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો છે. મેં કીધું કે આપણો અહીંયા કંઈ ઓછો બિઝનેસ છે, આપણી 3 ફેક્ટરી છે અને આટલું બધું કામ છે, હું પોતે સંભાળી નથી શકતો, મારે તારી જરૂર છે, તો અહીંયા જ બધું જે પણ કરવું હોય અહીંયા બધું કર, અહીંયા એસ્ટાબ્લિશમેન્ટ કર, આની અંદર કંઈ ને કંઈ પ્રોગ્રેસ કરવો તો કર. નહીં, મારે તો મારી રીતે બિઝનેસ કરવો છે, મારા પગે ઊભું થવું છે. તમારી પેઢી બેસું તો એની અંદર મારી શું ક્રેડિટ? અને એ દીકરો ધરાર ન માન્યો. બાપને ખબર હતી કે પહેલાં એક્સપિરિયન્સ લેવો પડે, સીધું કંઈ ડાયરેક્ટ ચાલુ ન કરાય, અને એણે એક્સપિરિયન્સ તો કંઈ વિશેષ લીધો નહીં અને સીધો સિંગાપુર ગયો. 50 લાખ રૂપિયા બાપના નાખી દીધા અને છેલ્લે 1 વર્ષે ભોપાળું કરીને આવ્યો પાછો ઘર ભેગો થયો, 50 લાખ પૂરા કર્યા. આ શું છે? ઓવર કોન્ફિડન્સ. કેટલાય લોકો ઓવર કોન્ફિડન્સમાં મરતા હોય છે. આ સેકન્ડ ગ્રુપ રીઝન, બરાબર છે. હવે આપણે રિઝલ્ટ જોઈએ, રિઝલ્ટ ઓફ ટેન્શન. એમાં એ ગ્રુપ પહેલા નંબરમાં રિઝલ્ટ શું છે? ટેન્શનનું. ટેન્શન ઓફ ટેન્શન. ટેન્શનની અંદર 2 શબ્દ છે, ટેન અને સન, અને એને આપણે અલગ કરી નાખીએ, થોડોક સ્પેલિંગ ચેન્જ કરી નાખીએ, વચ્ચેથી આઈને ગાયબ કરી નાખીએ. ટેન્શન ઓફ ટેન્શન. 10 દીકરા છે ટેન્શનના. એક તો શરીરની અપેક્ષાએ જોઈએ, બ્લડ પ્રેશર. સેકન્ડ નંબરમાં સુગર. થર્ડ નંબરમાં હાર્ટ એટેક. ફોર્થ નંબરમાં બ્રેન સ્ટ્રોક. ફિફ્થ નંબરમાં મેડનેસ, પાગલપન. ક્યારેક ટેમ્પરરી હોય ને ક્યારેક પરમેનન્ટ પણ હોઈ શકે. એક ભાઈ એ જીનિંગ મિલ સ્ટાર્ટ કરી,
પોતે ગામડામાંથી સિટીમાં આવ્યા અને સિટીની અંદર પોતાની જીનિંગ મિલ નાખી. જીનિંગ એટલે ખબર છે ને શું કરે? કપાસિયા હોય એની અંદરથી બીજ અલગ કરે અને બધાનું આખો બેલ બનાવે મોટી મોટી, એ જીનિંગ મિલ. અને એ જીનિંગ મિલની અંદર મોટો ઢગલો, એ પોતે પિંજારાનો દીકરો હતો. એના પિતાજી પણ કરતા હતા, પણ એ મેકેનિકલ હાથેથી કરતા હતા. આખું મશીનની અંદર આ બધું આ થાય, આ હેન્ડમેડની બદલે મશીનની અંદર થાય. અને એની માં એ પોતે ગામડામાં રહે, પહેલી વાર શહેરમાં આવી કે દીકરાનું કામ જોઉં, દીકરાની ફેક્ટરી જોઈને આવું. ગઈ જોવા ફેક્ટરી જોવા માટે, અને જોઈ ફેક્ટરીની અંદર આટલી થપ્પી મોટી લાગી હતી અને જીનિંગ બધું ચાલી રહ્યું હતું. એટલે કે આટલો બધો ઢગલો કોણ કાંસે ને કોણ પીનશે? આટલું કોણ કાંસે અને આટલું કોણ પીનશે? પાગલ થઈ ગઈ. શું માં પાગલ થઈ ગઈ ઢગલો જોઈને? એટલે દીકરાને થયું આ તો હું સારા માટે લાવ્યો, અને આને તો ઉલટાનું રિએક્શન આવ્યું. જલ્દી ઘરે લઈ ગયો, પણ ઘરે જઈને પણ એક જ વાત, કોણ કાંસે ને કોણ પીનશે? એને થયું કે આને તો બહુ ખતરનાક સ્ટ્રોક આવી ગયો, મેડનેસ. અને પછી એણે ડૉક્ટરને કન્સલ્ટ કર્યા. ડૉક્ટરે કીધું કે કાંઈ નહીં કરો, આની અંદર કાંઈ કરવા જેવું નથી. એને કહો કે મમ્મી ઓલો જે ઢગલો તે જોયો હતો ને, ફેક્ટરીમાં આગ લાગીને બધું બળી ગયું. અને એણે મમ્મીને કીધું, મમ્મીએ બધું બળીને સાફ થઈ ગયું. હા ઠીક છે, પત્યું. સમજ્યા કે નહીં? મેડનેસ 5મા નંબરની અંદર, ટેન્શન ઓફ ટેન્શન. 6ઠ્ઠા નંબરનો દીકરો ટેન્શનનો, અલ્સર. 7મા નંબરમાં વેઇટ લોસ. 8મા નંબરમાં પેરાલિસિસ. 9મા નંબરમાં ડિપ્રેશન અને 10મા નંબરમાં ડેથ. આ 10 રિઝલ્ટ ટેન્શનના આવી શકે છે. આ શરીરની અપેક્ષાએ કીધા. હવે મનની અપેક્ષા અથવા તો જીવનની અપેક્ષાએ વ્યક્તિ જ્યારે ટેન્શનમાં હોય તો એના જીવનની અંદર 10 પ્રકારની વસ્તુ જે નેગેટિવ છે આવી શકે છે. પહેલા નંબરમાં આવે અધીરાઈ. માણસ અધીરો રહે. ટેન્શન હોય ને આ થશે કે કેમ, અંદરથી અધીરાઈ હોય, અરે આમ થઈ જશે તેમ થઈ જશે, એ અધીરાઈ પહેલા નંબરમાં. બીજા નંબરની અંદર આવેશ, મનમાં આવેશ હોય. ત્રીજા નંબરમાં આક્રોશ, વચનની અંદર. ચોથા નંબરમાં આતંક, કાયાની અંદર. જ્યારે વ્યક્તિ મનથી અંદરથી આવેશગ્રસ્ત થાય છે ત્યારે કાયામાં ક્યારે આતંકમાં આવી જાય એનો કોઈ ભરોસો નહીં. ચોથા નંબરની અંદર આતંક કાયામાં. 5મા નંબરમાં અવિશ્વાસ. એ કોઈને પણ કામ આપે ને તો એને વિશ્વાસ ન બેસે. એને એમ થાય કે આખી દુનિયામાં સારામાં સારું કામ કરનારો મારા સિવાય બીજો કોઈ નથી. એટલે તરત એને 2 વાર 4 વાર પૂછે, અરે યાર કામ થયું કે નહીં, બરાબર થયું કે નહીં, અરે આ પ્રોબ્લેમ આવ્યો તો એને સોલ્વ કર્યો કે નહીં, કાંઈ નહીં ને કાંઈ. એ અવિશ્વાસ મારે, કોઈને પણ કામ સોંપે તો અવિશ્વાસ મારે. 5મા નંબરમાં. 6ઠ્ઠા નંબરની અંદર આશંકા, ભય. એને એક પ્રકારનો ભય લાગ્યા કરે. 7મા નંબરમાં અપ્રજ્ઞાપનીયતા, ક્લોઝ માઇન્ડ. એ વ્યક્તિ ક્લોઝ માઇન્ડ હોય, એ ક્યારેય પણ ઓપન માઇન્ડથી વિચારી ન શકે. 8મા નંબરની અંદર અસ્થિરતા, અસ્થિર રહે, કારણ કે બધું પોતાના હાથમાં રાખે એટલે એને ભાગવું જ પડે, એટલે અસ્થિરતા. 9મા નંબરની અંદર કોઈને ને કોઈને અન્યાય કરી બેસે. અને 10મા નંબરની અંદર આક્રંદ, અને પછી કાંઈ પણ ન થાય, ફેલ થાય તો પછી રડે. આ 10 ટેન્શન ઓફ ટેન્શન. આ રિઝલ્ટ છે ટેન્શનના. એ ગ્રુપ અને બી ગ્રુપની અંદર ટેન્શનના રિઝલ્ટ જોઈએ તો આજકાલ જે યંગ જનરેશનની અંદર દેખાય છે, ઝેન ઝીમાં દેખાય છે. એ પહેલા નંબરમાં શાઉટિંગ. ઘણી વખત છે ને છોકરો બહુ ફ્રસ્ટ્રેટ થઈ ગયો વધારે પડતો, અને કંઈક એના જીવનની અંદર કોઈ એવી ઘટના બની ગઈ, દુર્ઘટના, બ્રેકઅપ કેવું કંઈ થઈ ગયું હોય તો ઘરની અંદર બૂમ બરાડા પાડવા માંડે. એવા ઘણા છોકરાઓ જોયા છે, શાઉટિંગ કરવા માંડે, અને મચ્છર જેવો હોય ને મગરમચ્છ જેવો થઈ જાય. પહેલા નંબરમાં શાઉટિંગ. બીજા નંબરની અંદર સાયલેન્ટ. ઘણી વખત એકદમ ચૂપ થઈ જાય. એક સાથે બધો વરસાદ વરસી જાય ને પછી આમ કેવું આમ શાંતિ થઈ જાય, એમ એકદમ ચૂપ થઈ જાય, કોઈની સાથે બોલે જ નહીં. એક વાત કંઈ પૂછો તો આમ જવાબ જ ના આપે, સાયલેન્ટ થઈ જાય. અને ત્રીજા નંબરમાં સ્મોકિંગ. કેટલાય લોકોને તમે પૂછો કે તમારા જીવનમાં સ્મોકિંગ કઈ રીતના સ્ટાર્ટ થયું, તો કે બહુ ટેન્શનમાં હતો, પેલા ક્યારેક સમટાઈમ્સ ક્યારેક જ લેતો હતો સિગરેટ, એની બદલે ટેન્શનમાં ગયો, પછી રોજ સિગરેટ પીવા માંડ્યો, અને જ્યારે પણ ટેન્શન આવે તો ટેન્શનને રિલીઝ કરવા માટે પોતે સિગરેટ પીએ, સ્મોકિંગ. આ 3 રિઝલ્ટ ટેન્શનના બી ગ્રુપની અંદર. બર્થ પ્લેસ ઓફ ટેન્શન. હવે ટેન્શનનો જન્મ ક્યાં થાય છે? હા, ટેન્શનનો જન્મ ક્યાં થાય છે? ઘરમાં, દુકાનમાં, ક્યાં થાય છે? બરાબર, બોલો. મગજમાં, મનમાં. ટેન્શનનો બર્થ પ્લેસ મન છે. મન આ દુનિયાની સૌથી શક્તિશાળી વસ્તુ છે. આપણું મન, એમાં છે ને આખી દુનિયાની અંદર જેટલા પણ ક્રિએચર્સ છે, જેટલા પણ પ્રાણીઓ છે, એમાં સૌથી શક્તિશાળી માણસ કોણ છે? તો કે કોઈ શક્તિશાળી કોણ છે? જીવ. તો કે માણસ. બરાબર છે. અને માણસની અંદર સૌથી શક્તિશાળી કોઈ ઓર્ગન હોય તો શું છે? તો કે બ્રેન. મન સૌથી શક્તિશાળી છે. મનની તાકાત એટલી બધી છે, અને એના પ્રયોગો પણ થયા છે. એક જગ્યાએ કોઈકને કરડ્યો સાપ, અને જેવું જોયું, અને સાપ તો ક્યાં છું થઈ ગયો, ઉંદર દેખાણો, અને એ બચી ગયો. અને એક જણને ઉંદર કરડીને ભાગ્યો અને જોયું ત્યારે સાપ નીકળ્યો હતો, અને સાપ મને કરડ્યો છે એમ કરીને મરી ગયો. એવા એક્સપેરિમેન્ટ્સ થયા છે. જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર ચાલુ હતું ત્યારે આ લોકોએ નાઝીઓએ કેટલાય યહૂદીઓને ખતમ કર્યા,
અને એ લોકો એક્સપેરિમેન્ટ પણ કરતા હતા. ખાલી ખતમ નહોતા કરતા, એવા લોકો કે હવે આ તો આપણી માટે એકદમ એક્સપેરિમેન્ટ માટે ફ્રી મોડેલ મળી ગયું, જીવતું જાગતું, અને એવા એક્સપેરિમેન્ટ કરતા હતા. કોઈએ કીધું કે મનની બહુ તાકાત હોય છે અને તમે જે વિચારો એ પ્રમાણે આખું અંદરથી બધું જ કેમિકલ્સ બનતા હોય છે, તો કે આનો પ્રયોગ કરવામાં આવે. એટલે શું કર્યું, એ વ્યક્તિને કીધું કે હવે તને ડેથ સેન્ટન્સ આપવામાં આવે છે, તને મારી નાખશે. હવે કઈ રીતે મારશે એની આખી પદ્ધતિ, તો કે તારા શરીરની અંદર એક સિરિંજ નાખશે અને સિરિંજનું કનેક્શન એક વેસલની અંદર હશે. ધીરે ધીરે તારા શરીરની અંદરથી બ્લડ ખાલી કરવામાં આવે છે. થોડા વખતમાં તારા શરીરમાંથી આખું બધું જ બ્લડ ખાલી થઈ જશે અને પછી તું મરી જઈશ. આ રીતના તને મૃત્યુની સજા આપવામાં આવે છે. એને અહીંયા નાખી સિરિંજ એની નજર સામે, આંખ ત્યારે એની ખુલ્લી હતી અને આ બાજુ ડ્રોપ સ્ટાર્ટ થઈ ગયા, ટપ 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 પડે છે. અને પછી એ લોકોએ જે યોજના કરી હતી એ પ્રમાણે એ સિરિંજ તો એને રહેવા દીધી અને આ બાજુ એના આંખ પર પાટા બાંધ્યા. જેવા પાટા બંધાઈ ગયા અને ઓલો સૂતો છે અને આ બાજુ એ સિરિંજનું જે એક જે આઉટલેટ હતું એ લોકોએ કોઈક વસ્તુથી નોબથી બંધ કરી દીધું. આ બાજુ બંધ કર્યું અને આ બાજુ કોઈક પાણી હતું એને બરાબર એ જ ધાર પર અને એ જ ઝડપ પર એ લોકોએ ટપક 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 ટપકાવવાનું ચાલુ રાખ્યું. ટક 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 એ જ અવાજ આવે, સેમ અવાજ આવે. અને જોયું એ લોકોએ એના શરીરમાંથી તો મુશ્કેલથી કદાચ 20 ml 30 ml બ્લડ નીકળ્યું હશે, પણ એ માણસ મરી ગયો. અને મર્યા પછી જ્યારે ડેથનું કારણ એ લોકોએ કોઝ એને પોસ્ટમોર્ટમ કરીને જ્યારે એ લોકોએ ચેક કર્યું તો ખબર પડી કે એના શરીરની અંદર લોહી ખતમ થઈ ગયું હતું, માટે મરી ગયો. તમે સમજો, એટલે એના શરીરની અંદર લોહી ખતમ થવાને કારણે જે અસર થાય એવી બધી અસરો એના શરીરની અંદર થઈ હતી. એટલે કે આને કારણે આ મરી ગયો છે માણસ. એટલે મનની જબરજસ્ત તાકાત છે. ઊંટ લઈને નીકળેલો એક માણસ રણની અંદર 20 ઊંટ સાથે લઈને નીકળ્યો છે અને એ લોકો રાતના રોકાવાનું હોય તો એ લોકો દોરડા બાંધી દે ઊંટને, એક ખૂંટા મારી અને દોરડા બાંધી, જેથી કરીને હવે એની પાસે ભૂલી ગયો એક દોરડું ઓછું હતું. એની બાજુમાં બીજો પણ એક હતો, એ પણ 25-30 ઊંટ લઈને નીકળ્યો હતો. એણે કહ્યું તારી આગળ દોરડું એક્સ્ટ્રા છે? તો કે શું થયું? તો કે એક દોરડું ઓછું પડ્યું છે, ક્યાંક આ ભાગી ન જાય રાતના, મારે શું છે? તો કે તું કાંઈ નહીં કર, પહેલાં છે ને તું આ બધાને આમ બાંધે છે ને એમ એને આગળ પણ પહેલાં બધાને બાંધ દોરડાથી, પછી એને પણ છે ને બાંધવાની ખાલી ત્યારે એક્ટિંગ કરવાની છે. એણે કરી અને સવાર જેવી પડી અને હવે બધા ઊંટોને એ તો એણે જોયું આ તો બેઠું જ છે એમને, વાહ આ તો ઉપાય બહુ સરસ મજાનો મળી ગયો. અને પછી બધાને ઊભા કર્યા અને એક પછી એક ઊંટ હાલવા માંડ્યા. ઓલું હાલે જ નહીં, મારે તો પણ હાલે નહીં. એટલે કે આ કેમ ચાલતું નથી? અરે છોડ તો ખરો, તેનો પગ તો બાંધી દો, પણ છોડ્યો ક્યાં? એટલે મન ને તમે જે રીતના તમે ટેકલ કરો એ રીતના મન ટેકલ થવા માટે તૈયાર છે. અને એટલા માટે એક જગ્યાએ બહુ સરસ લખ્યું છે, આપણે પ્રસન્ન રહેવા માંગીએ છીએ તો આ દુનિયાને એક પણ વ્યક્તિની તાકાત નથી કે તમને અપ્રસન્ન કરી શકે, એક પણ વ્યક્તિની. એક બહુ સરસ વ્યક્તિ એડી ઝાકુ યહૂદી 100 વર્ષ એણે પૂરા કર્યા અને જે એક ટાઈમે કોન્સન્ટ્રેશન કેમ્પની અંદર ભરતી થયો હતો. એટલે હિટલર એને પકડ્યો હતો અને એને કોન્સન્ટ્રેશન કેમ્પની અંદર હજારો લોકોને રાખ્યા હતા, એમાં એ પણ હતો, પણ એ બચી ગયો હતો એક રીઝનથી. એને અંદર રાખ્યો અને એણે પોતે આ બહાર આવ્યા પછી વર્લ્ડ વોર પત્યું અને બહાર આવ્યા પછી બચી ગયો. બચ્યા પછી પોતે પોતાની લાઈફમાં સેટલ થયો અને પછી એણે એક બુક લખી, ધ હેપીએસ્ટ મેન ઓન ધ વર્લ્ડ, ધ હેપીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, એમ કરીને એણે બુક લખી. અને એની અંદર પોતે પોતાનો અનુભવ શેર કર્યો કે જ્યારે મને આ લોકોએ પકડ્યો હતો નાઝીઓએ અને મને જે કેમ્પની અંદર રાખ્યો હતો એની અંદર પહેલેથી ઓલરેડી પકડાયેલા કેટલાક લોકો હતા. એણે કીધું કે જો તારું શરીર ગમે તેટલું ભલે નબળું પડે, કામ ના આપે, પણ જો તારે જીવવું હોય તો તું કામ કરતો રહેજે. અને તારે હંમેશા છે ને એમ એકદમ આમ ટટ્ટાર ને વ્યવસ્થિત આમ રહેવાનું. તો આમ જેવો આમ નબળો પડ્યો ને એટલે સીધો તને એ લોકો કતલ માટે લઈ જશે. એટલે તારે ભૂલે ચૂકે પણ જો જીવવું હોય તો તારે આ રીતના રહેવું. અને પોતે એના અનુભવો શેર કર્યા છે, કેટલી ભયાનક યાતનાઓ અપાતી હતી, પણ એની વચ્ચે પણ પોતે પહેલા દિવસથી નક્કી કરી નાખ્યું કે આ લોકો મને દુઃખી કરવા માટે બધા જ પ્રયાસ કરે છે, પણ હું ગમે તેમ કરીને પણ સુખી થવા માંગુ છું. અને એ ગમે તેમ કરીને ત્યાં રહેતો હોવા છતાં પણ એ પોતે સુખી રહેતો હતો. બધા લોકો એકદમ પીડિત હતા અને પોતે પ્રસન્ન હતો. અને એણે પછી લાસ્ટમાં લખ્યું ધ હેપીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. બોલો, તમને આવી તો કોઈ યાતના નથી આવીને? હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પ જેવી યાતના નથી આવીને? અને એને તમે પોતે વિચારી શકો કે એક માણસ આ રીતે પોતે વિચારી શકે તો હું કેમ ન વિચારી શકું? તમે પણ લોકમાન્ય તિલકનો એક સ્લોગન હતું, લિબર્ટી ઇઝ બર્થ રાઇટ, લિબર્ટી ઇઝ માય બર્થ રાઇટ. બરાબર છે ને? મારો જન્મસિદ્ધ અધિકાર છે લિબર્ટી. એવી રીતના આપણે આપણું કોઈ સ્લોગન પૂછે ને તો એમ કેવું પડે કે બીંગ અપસેટ ઇઝ માય બર્થ રાઇટ. હા, જ્યાં હોય ત્યાં અપસેટ, નાની નાની વાતમાં અપસેટ,
ટ્રેન પકડવા માટે દોડ્યા, અરે ટ્રેન ચૂકાઈ જશે, અને પહોંચી ગયા સ્ટેશન. હા, ટ્રેન પકડવા દોડી રહ્યા હતા ત્યારે અપસેટ. ટ્રેન પર પહોંચી ગયા, નસીબ જોગે ટ્રેન મળી ગઈ, પણ મળ્યા પછી અડધો કલાક લેટ થઈ તો પણ અપસેટ. હા, ટ્રેન મળે એની માટે દોડ્યા ત્યારે પણ અપસેટ, ટ્રેન હવે ચાલતી નથી તો પણ અપસેટ. વરસાદ ન આવ્યો તો પણ અપસેટ, વરસાદ ધોધમાર આવ્યો તો પણ અપસેટ, ટ્રાફિકમાં જામ થઈ ગયો તો પણ અપસેટ, અને આમ સુમસાન રોડ હોય આખો તો પણ અપસેટ. ગવર્મેન્ટ જોબ ન મળ્યો તો પણ અપસેટ, અને ગવર્મેન્ટ જોબ મળ્યો પણ બદલી થઈ ગઈ તો પણ અપસેટ. હા, સીએનું એન્ટ્રન્સ એ ક્લિયર ન થયું એટલે અપસેટ, હવે ક્લિયર થઈ ગયું તો પણ અપસેટ. કેમ કે જે ફ્રેન્ડનું થવું જોઈએ એનું સાથે ન થયું. કેટલી બધી જગ્યાએ આપણે અપસેટ થઈએ છીએ. તમે વિચાર કરજો, ધ સાઇઝ ઓફ મેન ઇઝ મેઝર્ડ બાય ધ મેટર મેક્સ હિમ અપસેટ. તમારી સાઇઝ કેટલી છે, તમને કઈ વસ્તુ કેટલી અપસેટ કરે છે એની ઉપરથી તમારી સાઇઝ નક્કી થશે. નાની નાની વાતો જો તમને અપસેટ કરતી હોય તો સમજવાનું કે તમે બહુ નાની વાતની અંદર અપસેટ થઈ રહ્યા છો, તમારી સાઇઝ બહુ નાની છે. બોલો, તમારી પ્રસન્નતાની એમઆરપી કેટલી? સમજ્યા કે નહીં? એમઆરપી કહું છું, સમજીને કહું છું. તમારા ખિસ્સાની અંદરથી 50ની નોટ પડી ગઈ અને પછી ન મળી, તમે જ્યારે ઘરે આવ્યા ને તમે ચેક કર્યું તો ખબર પડી કે 50 રૂપિયા ક્યાંક પડી ગયા છે. તમારું મોઢું ન પડી જાય ને? જો તમારું મોઢું પડી જાય 50 રૂપિયા પડવાને કારણે, તો તમારી પ્રસન્નતાની વેલ્યુ, હા, માર્કેટ પ્રાઇસ 50 રૂપિયાથી પણ ઓછી છે. 50 રૂપિયા ગયા છે ને કાંઈ નહીં, 50 લાખ પડ્યા છે, આપણે શું મતલબ છે? 50 રૂપિયા ગયા તો ગયા, આપણી જ ભૂલ હશે ક્યાંક. તો તમને કઈ કઈ વસ્તુ અપસેટ કરે છે વિચાર કરો. 2014નું ઇલેક્શન હતું પાર્લામેન્ટનું, અને એવા ટાઈમની અંદર નરેન્દ્ર મોદી એને જ્યારે નોમિનેટ કરવામાં આવ્યા એઝ અ પ્રાઇમ મિનિસ્ટર, તો ત્યારે કેટલાક લોકોએ કીધું કે સર, અસંતુષ્ટોની મિટિંગ થઈ ગઈ. અસંતુષ્ટ જે છે તમારાથી, જે લોકો તમને પ્રાઇમ મિનિસ્ટર તરીકે જોવા નથી છતાં એ લોકોની મિટિંગ થઈ ગઈ. અને ત્યારે નરેન્દ્ર મોદીએ સરસ જવાબ આપ્યો. કેટલા લોકો હતા? તો કે 50. અચ્છા, 50 લોકો હતા એટલે બાકી બધા સંતુષ્ટ છે. હા, ગો હેડ, આગળ વધો, કાંઈ વાંધો નથી. એટલે વ્યક્તિએ શેની ઉપર ફોકસ કરવું એ પોતાનું જ એક રાઈટ છે, પોતાની એક તાકાત છે. શેની પર ફોકસ કરવું? તમે જો નેગેટિવ પર ફોકસ કરશો, નેગેટિવ 100%. હાઉ ટુ ડીલ વિથ પ્રોબ્લેમ. હવે આ પ્રોબ્લેમ્સની તો છે જ તમારા જીવનની અંદર, એને ડીલ કઈ રીતે કરવા? તો તમારે પ્રોબ્લેમને એનાલાઇઝ કરવાનો. એનાલાઇઝ નહીં કરો ત્યાં સુધી પ્રોબ્લેમની સાથે તમે ડીલ નહીં કરી શકો. અને એનાલાઇઝ કરવા માટે આપણે જેટલા પણ પ્રોબ્લેમ છે ને 3 કેટેગરીની અંદર ડિવાઈડ કરી દો. પહેલા નંબરમાં ક્યાંક નહીં ને ક્યાંક પ્રોબ્લેમ હશે ને, આ 3 કેટેગરીમાં આવશે. પહેલા નંબરમાં સેલ્ફ ક્રિએટેડ પ્રોબ્લેમ. દીકરાને કીધું, દીકરા આઈપીએલ ના જો, એક્ઝામની અંદર તું ફેલ થઈશ, અને એક્ઝામમાં ફેલ થયો. કેમ? આઈપીએલ જોતો હતો. આ સેલ્ફ ક્રિએટેડ પ્રોબ્લેમ છે. તને કીધેલું જ હતું. એને કીધું કે તું શેર બજાર, સટ્ટા બજારમાં નહીં જા, અહીંયા કેટલાય લોકો ગુમાવે છે, અહીંયાથી કોઈ લઈને પાછું આવ્યું નથી, અને છતાંય સટ્ટા બજારમાં ગયો અને ગુમાવ્યું. હવે આ કયો પ્રોબ્લેમ છે? કોઈને બ્લેમ કરી શકે છે? હા, તને કીધેલું જ હતું કે તું અહીંયા મારા જ ખાવાનો છે, અને છતાં પણ તું ગયો. એ બધા સેલ્ફ ક્રિએટેડ પ્રોબ્લેમ. તો એની અંદર તમે પોતે સમજી જાઓ અને એક્સેપ્ટ કરો કે ભાઈ આ મારું પોતાનું આ સ્વનિર્મિત પ્રોબ્લેમ છે, એની અંદર મારે બીજા કોઈને બ્લેમ કરવાની જરૂર નથી. સેકન્ડ નંબરનો પ્રોબ્લેમ છે એ છે રિવર્સિબલ પ્રોબ્લેમ. રિવર્સિબલ એટલે જે પ્રોબ્લેમ છે કદાચ સેલ્ફ ક્રિએટેડ હોય તો પણ રિવર્સ થઈ શકે, અધર ક્રિએટેડ હોય તો પણ રિવર્સ થઈ શકે છે. તો રિવર્ટ ઇટ, એને પાછો વાળો. એને તમે એવી રીતના કરો કે જેથી કરીને પ્રોબ્લેમની અંદરથી તમે નીકળી જાઓ. ઘણા લોકોની વિચિત્ર આદત હોય છે, સમાધાન હોવા છતાં પણ સમાધાન સ્વીકાર ન કરે અને પોતે પીડાય અને બીજાને પીડિત કરે. એક્ઝામ્પલ આપું તમને. ચા ઠંડી આવી, ભૂલમાં જે ચા ગરમ કરીને જે તમને આપવી જોઈએ એની બદલે તમને ઠંડી ચા આપી દીધી. કોણ છે ભાઈ અવાજ કરે છે? ઓ, અવાજ ના કરો. ઓ ભાઈ, ચા ઠંડી આવી એટલે કે આ ચા ઠંડી છે, ખબર નથી પડતી. તમે ઠંડી ચા આપો છો એટલે કીધું કે ભૂલ થઈ ગઈ લાગે છે, એ ઠંડી ચા થઈ ગઈ હશે ને ગરમ કરવાની રહી ગઈ છે, લાવો ગરમ કરી લઈએ. ના આજે તો હું ઠંડી જ ચા પીશ. અરે ગરમ કરી દઈએ છીએ, ક્યાં વાંધો છે? ના, મારે તો હવે ઠંડી જ ચા પીવી છે. હવે આમાં રિવર્સ કરી શકે એવો છે. એને ખબર છે કે ઠંડી ચા પીશે તો એનું માથું દુખશે, અને પોતાનું માથું દુખશે તો આખા ઘરવાળાનું માથું દુખાડશે. પણ એ ઠંડી પીધા વગર ન રહે, એ ઠંડી જ પી અને પછી બધાની પથારી ફેરવે. આ કેવા લોકો? રિવર્સ થઈ શકે એવો છે પ્રોબ્લેમ, પણ રિવર્સ નથી કરવો. એણે પોતે પ્રોબ્લેમ ભોગવવો છે અને બધાને પ્રોબ્લેમમાં મૂકવા છે.
તો આ રિવર્સિબલ પ્રોબ્લેમ સેકન્ડ નંબરનો. થર્ડ નંબરનો છે ઇરિવર્સિબલ પ્રોબ્લેમ, જેને તમે રિવર્સ નથી કરી શકતા. ડાયવર્સિફાઈ ઇટ, એક્સેપ્ટ ઇટ. તમે રિવર્સ નથી કરી શકતા તો કોઈ વાંધો નહીં, અપરિવર્તનીય. એની માટે તમારે મનસ્થિતિ બદલવી પડે. જ્યારે પરિસ્થિતિ નથી બદલાતી, મનસ્થિતિ બદલી નાખો. અને મનસ્થિતિ બદલાવવા માટે તમારે બે વિચારણા, બે થોટ્સ તમારા મનમાં લાવો. પહેલા નંબરમાં ઇસ્સે બી જ્યાદા. અત્યારે મને જે તકલીફ છે આ ઇરિવર્સિબલ છે, પણ આનાથી પણ વધારે તકલીફ મેં પહેલાં સહન કરેલી છે. બોલો, તમને પડનારી જે તકલીફો છે, જે પણ તમને પ્રોબ્લેમ્સ આવે છે, એ પ્રોબ્લેમ્સ, એનાથી મોટા પ્રોબ્લેમ્સ ક્યારે તમે સહન નથી જ કર્યા કે કર્યા છે? એક જણ સ્ટુડિયોમાં ગયો અને સ્ટુડિયોમાં ફોટો પડાવ્યો તો એના મોઢા પર, આમ ચહેરા પર સ્માઇલ આવે જ નહીં કોઈ પણ હિસાબે. બોલો કે સ્માઇલ પ્લીઝ, તમારો ફોટો લેવો છે, સરસ ફોટો આવશે. મોઢું ચડેલું. અરે તમે કોઈક પ્રસંગ યાદ કરો, તમારા જીવનમાં સારા પ્રસંગ ક્યારેક બન્યા હશે, કોઈક જોક્સ યાદ કરો, તમે યાદ કરો, કંઈક સ્માઇલ કરો. બોલો, સ્માઇલ જ ના કરે. અરે તમે જે દિવસે લગ્ન કર્યા હતા એ દિવસને યાદ કરો, રડવા જ માંડ્યો. इससे भी ज्यादा આ પ્રોબ્લેમ તો કાંઈ નથી. આનેથી મોટો પ્રોબ્લેમ પણ મેં ઝેલ્યો હતો. અને એક જણ હતો, એ ક્યારે પણ પ્રોબ્લેમ આવે ને એટલે એના ખિસ્સાની અંદર પાકીટ હતું, પાકીટમાંથી એક કાગળ કાઢતો હતો અને કાગળ આમ કાઢી અને પછી સ્માઇલ કરીને પછી રાખી દીધો હતો. એટલે બધાને થાય કે કોઈને અત્યાર સુધી બતાવ્યું નથી કે કાગળ શું હતું. કોઈ જોવા માંગે તો એ હાથમાં ના આપે. એનો ફ્રેન્ડ છે, રોજ જોવે, ક્યાં ઘણી વખત જોવે કે આના જીવનમાં ક્યારેય પ્રોબ્લેમ નથી આવ્યો, એવું નથી, આવ્યા છે ઘણી વખત, પણ આનો ચહેરો હંમેશા હસતો હોય અને ક્યારેક થોડોક આમ ઉદાસ થાય, ફટ દઈને કાગળ કાઢે છે અને પાછો અંદર નાખી દે છે. કાંઈક આની અંદર રહસ્ય લાગે છે. એટલે એને પૂછ્યું કે આનું શું રહસ્ય છે? તો કે આ મારી સિક્રેટ વાત છે, મારી પર્સનલ વાત છે, હું કોઈને ઓપન નથી કરતો. અરે તું મારો ફ્રેન્ડ છે, તું કહેતો ખરો, તું કેવો પણ નુકસાન થયું ને તું ફટ દઈને આમ કાઢી, આવું ક્યારેક મારે પણ નુકસાન થઈ જાય તો હું પણ આવો કાગળ રાખું ને? તો કે ના, એ કહેવા જેવું નથી, તું મારી આગળ આગ્રહ નહીં કર. 2 વાર 4 વાર આગ્રહ કર્યો પછી એમ થયું કે હા, ફ્રેન્ડ છે, એને ખરાબ લાગશે, ખોટું લાગશે, બતાડી દેવા દે. એ કે હું બતાડું છું, તને જ કહું છું, કોઈને કહેતો નહીં. હા, ઘણા લોકો હોય ને, તને જ કહું છું, કોઈને કહેતો નહીં. એ વાત સૌથી વધારે ફેલાય, ખબર છે ને? અને એણે કીધું તને જ કહું છું, કોઈને કહેતો નહીં. તો એણે કીધું સારું, નહીં કહું, તું બતાડતો ખરો. અને એણે ખિસ્સામાંથી ફોટો કાઢ્યો અને જોયું તો એની પત્નીનો ફોટો હતો. તો કે આ શું છે? અરે આટલી મોટી મુસીબત ઝેલી લીધી છે, આ શું વાતમાં છે? इससे भी ज्यादा कष्ट कभी सहन किया था. એમ કરીને તમે કોમ્પ્રોમાઇઝ કરી લો, તમે સુખી થઈ જશો ઇરિવર્સિબલ પ્રોબ્લેમની અંદર. સેકન્ડ નંબરની અંદર મુझसे भी ज्यादा, મને આ પ્રોબ્લેમ આવ્યો છે. શું મારી પાસે જે દુઃખ છે કે મારી પાસે જે કષ્ટ છે એનાથી મોટું કષ્ટ કોઈની પણ પાસે નથી. हाँ, बहुत लोग हैं, હજારો નહીં, લાખો નહીં, કરોડો લોકો છે જેના જે કષ્ટ તમારી પાસે નથી એની કરતા અનેક ગણા મોટા કષ્ટ એ લોકો પાસે છે. યુવાનો હોય એને લાગે કે પપ્પા બહુ ગુસ્સો કરે છે, વારંવાર વોચમેનનું કામ કરે છે, ગુરખા છે અથવા તો હિટલર છે, આવા બધા એને વિશેષણ આપવાનું મન થાય. ત્યારે વિચાર કરજો કે જેને એક મા બાપ નથી અને ટોટલી એને સ્ટ્રગલ કરીને પોતાની લાઈફની અંદર ઊભું થવું પડે એવું છે, એવા વ્યક્તિનો કંઈક વખત વિચાર કરજો. ભણવા પ્રોપર રૂમ ન મળતી હોય, ઘરની અંદર કંઈ ને કંઈ અવાજ ચાલતા હોય, એને લાગે કે યાર કોઈક બંગલો હોત અને એની અંદર એક આઇસોલેટેડ રૂમ હોત તો મસ્ત આપણે સ્ટડી કરી શક્યા હોત. આ કેવા ઘરની અંદર આપણે રહ્યા છીએ એવું વિચાર કરતો હોય ત્યારે એને ખાલી વિચાર કરવાનો, એવા વ્યક્તિને જોવાનો કે જે, એવા છોકરાને જોવાનો કે જે સ્ટ્રીટ લાઇટની નીચે ભણતો હોય. હા, ક્યારેક તબિયત ખરાબ થઈ, તાવ આવ્યો, મેલેરિયા આવ્યો અને એવા ટાઈમની અંદર 2-3 દિવસ 4 દિવસ પથારીમાં રહેવું પડે અને એવા ટાઈમની અંદર લાગે કે યાર આ તાવ કેટલો ખરાબ છે, આ કેટલી તકલીફ આપે છે, આ જલ્દી જાય તો સારું. એવા ટાઈમની અંદર ખાલી વિચાર કરવાનો કે જે ગરીબ માણસ હશે એને જે તાવ થતો હશે ત્યારે એ કઈ રીતે મેનેજ કરતો હશે. તમારો મેલેરિયા હોય ને એ બ્રાન્ડેડ મેલેરિયા, એની અંદર તમને મોસંબીના જ્યુસ મળે, હા, સંતરાના જ્યુસ મળે, અને ઓલા બિચારાનો સાદો મેલેરિયા એને કડવા કર્યાતા મળે. સમજ્યા કે નહીં? વિચાર કરો, મુझसे भी ज्यादा, इससे भी ज्यादा नहीं, मुझसे भी ज्यादा. વોટ્સએપ પર એક ક્લિપ આવે છે, એમાં સૌથી સ્ટાર્ટિંગમાં જ એક નોટિસ આવે છે કે આ આખી ક્લિપ તમે જોજો, વચ્ચેથી મિસ નહીં કરતા, નહીં તો તમને આના દ્વારા જે અમે મેસેજ આપવા માંગીએ છીએ મેસેજ નહીં મળે. આખી ક્લિપ જોજો. હવે જેની પાસે ક્લિપ આવી એણે જોઈ, સ્ટાર્ટ કરી, ખાલી વ્હાઇટ કલર દેખાય છે, બીજું કાંઈ નહીં. આખી સ્ક્રીન પર ખાલી વ્હાઇટ કલર દેખાય છે. 2 મિનિટ થઈ, 3 મિનિટ થઈ, એટલું ઇરિટેટ થઈ ગયો. આ મોકલનારો કોણ છે અને કે અક્કલ છે કે નહીં? ખાલી આ વ્હાઇટ સ્ક્રીન દેખાય છે અને કહે છે કે બાજુ છેલ્લે સુધી જોજો. અને જોયું, અને તમે લોકો તો શું કરો?
આગળ કરી નાખો, ફોરવર્ડમાં જુઓ. અને એને તો ટાઈમ હશે જોયો 8 મિનિટ છે પાક્કી, 8 મિનિટ સુધી વ્હાઇટ સ્ક્રીન, અને પછી આખો કેમેરો જાય છે નીચે, અને એ કેમેરો જાય છે એક પેરેલાઇઝ વ્યક્તિની ઉપર, અને પછી નીચે લખે છે આ વ્યક્તિની માટે 8 વર્ષથી એની આંખમાં એક જ રંગ દેખાય છે, વ્હાઇટ, કારણ કે એઝ ઇટ ઇઝ સ્ટેડી પડ્યો છે 8 વર્ષથી, ટોટલી સ્ટૂલ બાથરૂમ બધું જ એને એની પથારીમાં છે, અને 8 વર્ષથી આના જીવનમાં એક જ રંગ છે, વ્હાઇટ. તમે 8 મિનિટની અંદર કંટાળી ગયા, આના જીવનની અંદર 8 વર્ષથી એક જ રંગ છે. જરા વિચાર કરજો તમે કેટલા સદનસીબ છો કે તમારા જીવનના કેટલાય રંગો છે. જ્યારે રંગની માટે મારામારી થતી હોય ત્યારે આવા દ્રષ્ટાંતને વિચારજો. મુझसे भी જ્યાદા લીડિયાને નામની એક દીકરી નાઝીના કેમ્પમાં એને ફેમિલી સાથે લેવામાં આવી. નાઝીના કેમ્પની અંદર કોન્સન્ટ્રેશન યહૂદી હતી, અને એવા ટાઈમની અંદર એના મા બાપને તો મારી નાખ્યા, પણ આ 3 વર્ષની દીકરી છે. એક સાયન્ટિસ્ટે માંગી કે આ મને આપી દો, મારે ટ્રાયલ લેવાની છે, અમુક દવાઓની ટ્રાયલ કરવાની છે. અને 18 મહિના સુધી અલગ અલગ દવાઓની ટ્રાયલ ચાલી, એટલી ટોર્ચર થઈ, એટલી અંદર એને પ્રેશરાઇઝ કરી, અને પોષણ પણ સરખું નહીં, એટલી ખરાબ હાલતમાં એ 18 મહિના રહી. પણ 18 મહિનાની અંદર એટલી ખતરનાક એની પર બ્રેઇન પર સાયકોલોજીકલ ઇફેક્ટ થઈ કે એની પછી જ્યારે એ વર્લ્ડ વોર પૂરું થયું, એને જ્યારે છૂટી, અત્યારે પણ કદાચ જીવતી હશે કે નહીં ખબર નહીં, પણ એ લખ્યું છે પછી કેટલાય વર્ષો સુધી જીવતી રહી, અને જીવતીથી પણ એક જીવતી લાશ કહી શકાય એ રીતે જીવી, એટલે હરતી ફરતી ખરી, પરંતુ મોઢા પર એક પણ પ્રકારનું એક્સપ્રેશન નહીં, ન દુઃખનું એક્સપ્રેશન, ન હર્ષનું એક્સપ્રેશન, બસ એમ લાગે કે એક પૂતળું જીવી રહ્યું છે. આવા પ્રકારની એ વ્યક્તિની હાલત થઈ. આ મેં ભૂતકાળની વાત કરી. અત્યારે વર્તમાનમાં વાત કરો તો અત્યારે કેટલાય લોકો એવા છે જે તમારાથી કેટલાય ઘણા દુઃખી છે. તમને એમ લાગતું હોય કે મારો જોબ ગયો છે, બરાબર, જોબ ગયો છે, પણ તારા ઘરની અંદર એટલો સામાન છે, અથવા તારી પાસે એટલું સેવિંગ છે કે તું આરામથી 4 વર્ષ 5 વર્ષ વિધાઉટ એની ઇન્કમ તું પણ જીવી શકે એમ છે, અને છતાં પણ માણસ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. ત્યારે એ લોકો આવા વ્યક્તિઓને યાદ કરવા જોઈએ કે જેનો જોબ ગયો છે. આજે તો હજી શરૂઆત છે, આ એઆઈની હજી શરૂઆત છે. આગળ વધતા જોજો કે કેવા લોકોને દિવસો જોવા પડશે એઆઈને કારણે જે જોબ જશે. અને આજે લગભગ પબ્લિક છે આખી જોબ તરફ વળી ગઈ છે, જેટલા પણ એજ્યુકેટેડ છે બધા જોબ તરફ વળી ગયા છે, પણ એ લોકોની જોબ કેટલી સિક્યોર છે, લાખ રૂપિયાનો પ્રશ્ન છે. એવા ટાઈમની અંદર એ લોકોનું શું થાય એ તમે વિચાર કરજો. અત્યારે ઓલરેડી કેટલાય દ્રષ્ટાંત તમારી સામે છે, તમારી એક્ઝામ્પલ બધા સામે છે. મુझसे भी જ્યાદાના આ 2 વિચારણા છે, ઇરિવર્સિબલ પ્રોબ્લેમની અંદર પણ તમને ક્યાંક શાંતિ અને સાતા આપશે. હવે આપણે રેમેડી જોઈએ, ટેન્શનના રેમેડી. એવા કયા ઇલાજ છે જેના દ્વારા તમે ટેન્શનને ક્લિયર કરી શકો, ટેન્શનને કંટ્રોલ કરી શકો? એમાં તમને કુદરતે 5 રાઇટ આપ્યા છે, 5 અધિકાર, રાઇટ્સ. પેલા લોકો લડતા હોય ને રાઇટ માટે કે પારદર્શક અને વ્યવસ્થિત એવી એક્ઝામ એ અમારો રાઇટ છે, અને જૈનજીએ આંદોલન કર્યું અને એક જણને રાજીનામું આપવું પડ્યું. તો આવા પ્રકારના રાઇટ માટે આપણે લડતા હોઈએ છીએ. તો આ રાઇટ માટે આપણે ક્યારેય પણ લડતા નથી, નહીં, આપણને ખબર પણ નથી કે આ રાઇટ આપણી પાસે છે. એવા 5 રાઇટ તમારી પાસે છે. એ પહેલા નંબરનો રાઇટ છે રાઇટ ટુ એક્સેપ્ટ, સ્વીકારનો અધિકાર છે તમારી પાસે. કોઈ પણ પ્રોબ્લેમ આવે એનો સ્વીકારનો અધિકાર તમારી પાસે છે. લોકમાન્ય તિલક જ્યારે જીવતા હતા ત્યારની વાત છે, પુનાની અંદર પ્લેગ ફેલાયો, અને પ્લેગની અંદર લોકો ટપોટપ મરતા હતા, અને એની અંદર એનો દીકરો પણ મરી ગયો. દીકરાની સ્મશાન યાત્રા થઈ, સ્મશાન યાત્રાની અંદર એને અગ્નિ સંસ્કાર કરીને જ્યારે જે દીકરાને સંસ્કાર આપ્યા હતા એને અગ્નિ સંસ્કાર કરવા પડ્યા. અને લોકમાન્ય તિલક જ્યારે પાછા આવ્યા ઘરે, અને એ ટાઈમે કેટલાક લોકો એને પૂછ્યું, કેટલાક રિપોર્ટર હતા, એ લોકોએ પૂછ્યું કે તમને શું લાગે છે, તમને બહુ જ દુઃખ લાગતું હશે, પણ તમે છતાં પણ તમારા આંખમાં થોડી વાર આંસુ આવ્યા, પણ તમે અત્યારે સ્થિર છો અને સ્ટેબલ છો, એનું કારણ શું છે? ત્યારે લોકમાન્ય તિલકે જબરજસ્ત જવાબ આપ્યો કે જ્યારે હોળી હોય એ ટાઈમે, ફાગણ મહિનામાં હોળી આવે ત્યારે પૂર્વના કાળની અંદર, અત્યારે તો આ બધું લુપ્ત થઈ ગયું, પણ પહેલાના ટાઈમની અંદર ઘરે ઘર ગાય હતી અને ગાયના છાણા રહેતા હતા. એ કે ઘરે ઘર લોકો છાણું લેવા માટે આવે, અને એક છાણું એ હોળીની અંદર બાળવા માટે અમારે આપવાનું હોય. આ કેટલાય ઘરોની અંદર મોત થઈ છે, દરેક ઘરથી એક છાણું અપાઈ ગયું છે. આ હોળીની અંદર, પ્લેગની હોળીમાં મારા ઘરથી પણ એક છાણું વયું ગયું. હવે આની અંદર હું બીજું શું વિચારું? આ મારી નિયતિ હતી, અને એમ કરીને પોતે એની અંદર તરત બહાર આવી ગયા. રાઇટ ટુ એક્સેપ્ટ, આ જે પણ છે એને હું એક્સેપ્ટ કરું છું. લલિતભાઈ જૈન ભિવંડી, તમને ખબર હશે 2002ની અંદર એપ્રિલની અંદર એનું મર્ડર થયું હતું. એમની પર પોઈન્ટ બ્લેન્ક રેન્જમાં ગોળીઓ છૂટી હતી અને મરી ગયા હતા. 700 કેસ જીવદાના લડ્યા અને ખાલી એક જ કેસ હાર્યા, બાકી બધા જ કેસ જીત્યા પોતે. અને જ્યારે આ જીવદયાના કેસ હોય એ ટાઈમે પોતે આંબેલ કરીને પોતે કેસ લડવા જાય, જેથી કરીને આ કેસની અંદર જીત મળે. છતાં એક 400
પશુની કસ્ટડીનો કેસ પોતે જ્યારે હાર્યા હતા, જિંદગીની અંદર લગભગ ક્યારે રડ્યા નથી, પણ ત્યારે રડ્યા જ્યારે 400 પશુઓનો કેસ પોતે હારી ગયા અને પશુઓ આપવા પડ્યા કસ્ટડીના કેસમાં, એ ટાઈમે રડ્યા, બાકી ક્યારે રડ્યા નથી. એ લલિતભાઈ એ પોતે આ રીતે જાબાજ બનીને જે પશુઓ પકડતા હતા અને પશુઓ પકડીને પછી પોતે એનો કેસ લડતા હતા. આ લલિતભાઈ એ પોતે મર્યા, એમનું મર્ડર કરવામાં આવ્યું 2002 એપ્રિલની અંદર, લગભગ ચૈત્ર સુદ 13નો આગલો દિવસ, એટલે 12નો દિવસ હતો. એ દિવસે એમનું મર્ડર થયું અને પછી જબરજસ્ત શોક આખા સમાજની અંદર બધી જ રીતના. એની વાઈફ એ ટાઈમે 31 વર્ષની અને એક દીકરો 3 વર્ષનો અને એક 5 વર્ષનો. આ સિચ્યુએશનની અંદર આ લલિતભાઈની વાઈફ એ તો ગયા ઉપર, પણ આખી જવાબદારી એને આખી હવે જિંદગીને જે ચલાવવાની છે એ કોની ઉપર? વાઈફની ઉપર. પોતે બીજા સેકન્ડ મેરેજ નહીં કર્યા, ત્યાં જ રહ્યા અને પછી પોતે કોઈક મહાત્માની પાસે વંદન કરવા ગયા છે ત્યારે કીધું કે તમારા મનમાં ક્યારે એવું થયું કે આમની સાથે મેં ક્યાં લગ્ન કર્યા? પોતે તો મરી ગયા, મરતા ગયા અને એમને મારતા ગયા. 3 ને 5 વર્ષના 2 દીકરા મૂકીને મારી પાસે મૂકી અને પોતે નીકળી ગયા. તમને ક્યારે થયું કે નહીં? ત્યારે કે સાહેબ ક્યારેય નથી થયું. મેં તો વિચાર કર્યો કે એમણે પોતે શહીદી ઓરી છે, કેટલાય જીવોને બચાવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે. હું તો પરમાત્માને પ્રાર્થના કરું છું કે ભવો ક્યારે પણ પતિ મળે તો આવો પતિ મળે. આ એમના મોઢામાં જવાબ હતો અને એમને કીધું કે તમે આટલો મોટો ભયાનક તમારી માટે આ શોકની અંદર ડૂબાડી દેવો એક ઘટના બની તમારી માટે, તો તમે એને કઈ રીતે તમે જુઓ? એટલે કીધું કે શરૂઆતમાં તો બહુ જબરજસ્ત ઝટકો લાગ્યો, પણ પછી ભગવાન ઘરમાં લઈ આવી અને પરમાત્માને ઘરની અંદર પ્રતિષ્ઠિત કરી દીધા. એક તો પ્રીતમ ગયા તો બીજા પ્રીતમ, જેને હું જન્મથી એને પ્રીતમ માનું છું, એ પરમાત્માને હું અહીંયા લઈને આવી અને બસ એ પરમાત્માની ભક્તિની અંદર મારા દિવસો પૂરા કરું છું, પસાર કરું છું. અને આ 2 દીકરાને હું સારી રીતે હું ટ્રેન્ડ કરું છું, એને સારા સંસ્કાર આપીને એને તૈયાર કરું છું. આ લલિતભાઈ, રાઈટ ટુ એક્સેપ્ટ. લલિતભાઈની વાઈફ, એને પણ આટલી મોટી દુર્ઘટના એને પણ એક્સેપ્ટ કરી. પિયાનો હોય છે, પિયાનો, એની અંદર એકલી વ્હાઈટ કી વગાડો તો સંગીત વાગે, એકલી બ્લેક વગાડો તો પણ સંગીત ન વાગે, એકલી વ્હાઈટ વગાડો તો પણ સંગીત ન વાગે. ક્યારે વાગે? બ્લેક એન્ડ વ્હાઈટ. જીવનની અંદર સુખ અને દુઃખ આ બંને હોય તો જ જીવનની અંદરથી હકીકતમાં સંગીત નીકળે છે. અને ક્યારે પણ કોઈ પણ ગીતકાર હોય એ પહેલેથી પ્લાન નથી કરતો કે મારે આ ગીતની અંદર કેટલી વ્હાઈટ કી પ્રેસ કરવી, કેટલી બ્લેક કી પ્રેસ કરવી. એ તો એટલું જ વિચારે કે કઈ રીતે સારામાં સારું સંગીત મળે એ રીતના મારે આ કીને મારે વગાડવાની છે. એ રીતના તમારા જીવનની અંદર પણ સારામાં સારું સંગીત મળે એટલા માટે કુદરતે આ બધી વ્યવસ્થા સુખ અને દુઃખની કરી છે. ફ્રાન્સની અંદર એક ઇન્ડિયન વ્યક્તિ પોતે ફ્રાન્સ ફરવા ગયો છે અને બગીમાં બેઠો છે ફેમિલી સાથે, અને બગી ફ્રાન્સની અંદરથી સ્ટ્રીટમાંથી જઈ રહી છે અને અચાનક બગીવાળો કહે છે કે ફોર 2 મિનિટ્સ વેઇટ ફોર 2 મિનિટ્સ એમ કરીને પોતે બગીને ઊભી રાખે છે. અને એક સારો એક બંગલો હતો એની અંદર પોતે જાય છે. જેવો જાય છે અને બધાને મળે છે, 2 મિનિટની અંદર પાછો બહાર આવે છે. નાના દીકરા 2 છોકરા છે અને બધાની સાથે લાડ કરી અને પોતે લાડ કરતો કરતો બહાર આવે છે. બી લોકો બધા પાછા જાય છે. એટલે કહે છે કે તમે અહીંયા હમણાં ગયા, આ બંગલો કોનો છે? કે કોને મળવા ગયા હતા? તો કે આ મારું જ ઘર છે. કે તમારું ઘર? તો કે હું પોતે, મારી પોતાની બેંક હતી, હું પોતે ડિફોલ્ટર થયો અને ડિફોલ્ટર થવાને કારણે હવે મારે બધું ચૂકવવાનું છે. તો કે તો તમારું ઘર આ કઈ રીતે? તો કે ઘર મારી વાઈફના નામે હતું, એટલા માટે ઘર બચી ગયું, ઘર ન ગયું, બધું જે લીલામ થયું એની અંદર. અને હું જ્યારે પણ અહીંથી નીકળું ત્યારે ઘરે આ બધા લોકોને મળી અને પછી પાછો આવું છું. તો તમે આને કઈ રીતે એક્સેપ્ટ કરી શકો? તો કે એક્સેપ્ટ કરું છું, આ મારી પોતાની ભૂલ હતી, મારા પોતાના કંઈક એવા કોઈક ટ્રાન્ઝેક્શન હશે જેને કારણે મારે આટલું મોટું એક ડિફોલ્ટર બનવું પડ્યું. હવે હું એને ગમે તેમ કરીને પૂરું કરું છું, પૂરું થઈ જશે પછી પાછું હું ઘરમાં રહેવા વયો જઈશ, બાકી કોઈ વાંધો નથી. કહેવાની વાત છે, તમે એક્સેપ્ટ કરવા માંગો તો તમે એક્સેપ્ટ કરી શકો છો. પહેલા નંબરમાં રાઇટ ટુ એક્સેપ્ટ, સેકન્ડ નંબર રાઇટ ટુ ઇમર્જ, વિકાસનો અધિકાર. પહેલા નંબરમાં સ્વીકારનો અધિકાર છે તમારી પાસે, બીજા નંબરમાં વિકાસનો અધિકાર છે. પડવું નિષ્ફળતા નથી, પડ્યા રહેવું નિષ્ફળતા છે. 7 વર્ષની ઉંમરે ઘર ખોયું, 9 વર્ષની ઉંમરે માને ખોઈ, 18 વર્ષની ઉંમરે જોબ સ્ટાર્ટ કર્યો પણ 22 વર્ષની ઉંમરે જોબ પણ ગયો, 27 વર્ષની ઉંમરે પછી ધંધો કર્યો છે, 27 વર્ષની ઉંમરે પોતે ડિફોલ્ટર થયા ધંધાની અંદર, 37 વર્ષની ઉંમરે પોતે પોલિટિકલ કેરિયર સ્ટાર્ટ કરે છે, પણ 37 વર્ષથી 50 વર્ષ સુધી 12 વખત અલગ અલગ ઇલેક્શન હારી જાય છે અને 51 એટ ધ એજ ઓફ 51 પોતે ઇલેક્શન લડે છે અને પ્રેસિડેન્ટ ઓફ US બને છે અબ્રાહમ લિંકન. આનું નામ છે રાઇટ ટુ ઇમર્જ. તમારી પાસે વિકાસનો અધિકાર છે, ભલે પડો પણ પડીને પછી પાછા ઊભા થવાનો તમારી પાસે અધિકાર છે. અમે કોમળ ફૂલ નથી, તમે એ કુદરતને કહી દેજો અમે કોમળ ફૂલ નથી
કે જે કોઈના પગની નીચે કચડાઈ જઈએ, અમે તો એ બીજ છે જે જમીને ફાડીને બહાર નીકળે છે. એક બીજ હોય છે અને એક ફૂલ હોય છે. ફૂલ કચડાઈ જાય છે અને બીજ હોય છે જમીનની અંદર દટાય અને પછી એની અંદરથી જમીનને ફાડીને બહાર નીકળે છે. એક છે ગ્રેવિટી અને એક છે ગટ્સ. ગ્રેવિટી શું છે? હા, કોઈ પણ વસ્તુ ઉપરથી નીચે પડે છે, પણ ગટ્સ શું છે? એક મોટર મૂકી દો, પાણીનો પણ જવાનો સ્વભાવ નીચેનો છે, પણ એક મોટર લગાડી દો અને નીચે જનારું પાણી પણ ઉપર ચડી શકે છે. એનું નામ છે ગટ્સ. તમારી પાસે ગટ્સ છે, તમારી પાસે તાકાત છે, તમે પાછા ઊભા થઈ શકો છો. થોમસ કૂપર ડિક્શનરીની દુનિયામાં એને સૌથી વધારે યાદ કરવામાં આવે છે. આજે તો તમારી પાસે ગૂગલ સર્ચ ફટ દઈને તમે વર્ડ નાખ્યો અને તમને તરત ટ્રાન્સલેશન કરીને મિનિંગ મળી જાય છે. આજે લોકોને ડિક્શનરી ઉથલાવવી નથી પડતી. પણ આ ડિક્શનરી જ્યારે 100, 150, 200 વર્ષ પહેલાં બની હશે, એ ટાઈમે કઈ રીતે બની હશે એની તમે કલ્પના પણ ન કરી શકો. અલગ જગ્યાએથી વર્ડ્સને ભેગા કરીને એને ઓર્ડરની અંદર ગોઠવી અને થોમસ કૂપરે 8 વર્ષની રોજની 16 કલાકની મહેનત કરી, 15 કલાકની મહેનત કરીને 8 વર્ષની અંદર આખી ડિક્શનરી એને પોતે ઓર્ડરની અંદર ગોઠવી અને 8 વર્ષની પોતે કામ કરી. હવે પબ્લિશ થવા જશે. એ ટાઈમે એવો ઝેરોક્સનો જમાનો નહોતો કે એવી કોઈ ડબલ કોપી નીકળતી નહોતી. અને એ 8 વર્ષની પોતાની મહેનત પોતે પોતાના ટેબલ પર રાખી છે. અને પોતે કોઈ કામસર પોતે ઘરની બહાર નીકળ્યો, કામ પતાવીને ઘરમાં પાછો આવ્યો ત્યારે જોયું તો હેરાન થઈ ગયો કે પોતાની જે ડિક્શનરી જે રાખી હતી, ડિક્શનરી હતી ત્યાં રાખનો ઢગલો ટ્રેની અંદર હતો. એટલે પત્નીને પૂછ્યું કે આ ડિક્શનરી અહીંયાથી ક્યાં ગઈ? એટલે ત્યારે કીધું તે મારી જિંદગી બરબાદ કરી છે. 8 વર્ષની અંદર તું મને ક્યાંય ફરવા નથી લઈ ગયો, તે મને બિલકુલ સુખ નથી આપ્યું. આખો દિવસ તું બુકની અંદર કીડાની જેમ ખૂપી રહેતો હતો. મારા મગજમાં એટલો પારો ચડ્યો હતો, મેં આ આખી જે તારી ડિક્શનરી હતી એ સળગાવી નાખી અને આ જો આ તારી 8 વર્ષની જે ડિક્શનરી બનાવી હતી ને આ ટ્રેનની અંદર પડી છે. અને એવા ટાઈમની અંદર થોમસ કૂપર પોતે આંખની અંદર આંસુ છે અને આમ ઊભો રહી ગયો અને એટલું જ બોલે છે, યુ કેન બર્ન માય પેપર્સ નોટ માય પેશન, યુ હેવ એડેડ અનધર 8 years ઇન માય લાઈફ. હવે બીજા 8 વર્ષ હું મહેનત કરીશ અને પાછી આ ડિક્શનરી ઊભી કરીને ઊભો થઈશ. આ છે રાઇટ ટુ ઇમર્જ. તમારી પાસે વિકાસની તાકાત છે. તમે જો ધારો તો તમે વિકાસ કરી શકો છો. આત્માની શક્તિ સમગ્ર વિશ્વના પૂતગલો કરતાં અનંત ગણી છે. ક્યારેય પણ પૂતગલ તમને દબાવી ન શકે. કદાચ દબાવના પ્રયાસ કર્મ તમને દબાવી શકે, પણ આત્મા છે એની તાકાત છે કર્મને ખતમ કરી શકે. એટલે ક્યારેય પણ વિકાસના અધિકારને તમે ઇગ્નોર નહીં કરતા. તમારી પાસે વિકાસનો અધિકાર છે. રીચ રોલ યુએસની અંદર એક દીકરો જન્મ થયો અને અંડર 13ની અંદર પોતે નેશનલ સ્વિમર બન્યો. નેશનલ લેવલ પર પોતે મેડલ જીત્યો. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની અંદર ભણ્યો અને ભણ્યા પછી પોતે જોબ સ્ટાર્ટ કરે છે. એની પહેલાં એજ્યુકેશન લઈ રહ્યો છે ત્યારે સોશિયલ ડ્રિંકિંગથી સ્ટાર્ટ થયું અને પછી હાર્ડ ડ્રંકર બની ગયો. બહુ પીવા લાગ્યો. પોતે જેમ તેમ કરીને LLB પાસ કર્યું. વકીલાતની જે એક્ઝામ હતી ડિગ્રી પાસ કરીને પોતે કોર્ટની અંદર સ્ટાર્ટ પણ કરી પોતાની કેરિયર. પણ પીધા રાખે અને એને કારણે પોતે મહેનત કરી ન શકે, સૂતો રહે. જ્યારે એની હિયરિંગ હોય ત્યારે પોતે કોર્ટની અંદર અપિયર ન થાય અને એને કારણે આવા બધા પ્રોબ્લેમ થવાને કારણે એના હાથમાંથી બધા કેસો છૂટતા ગયા. માતા પિતા એટલો સમજાવ્યો, સમજવા તૈયાર નહીં. 2 વાર રિહેબિલિટેશન સેન્ટરની અંદર નશા મુક્તિ માટે એને ભરતી કર્યો, પણ પાછો જેવો હતો ત્યાંનો ત્યાં. કેટલાક લોકો હોય છે ને ઘૂમ ફિર કે વાહ, અને પાછો ત્યાંનો ત્યાં આવી ગયો. અને પછી માતા પિતાએ કીધું કે તારે આ પીધે જ રાખવું હોય તો તું જા ઘરની બહાર એને કાઢ્યો. પછી ઉંમર થઈને એના મેરેજ પણ થયા, પણ મેરેજ 2 દિવસથી વધારે ટક્યા નહીં. જેની સાથે મેરેજ કર્યા હતા એ પણ એને છોડીને નીકળી ગઈ. અને પછી એને એટલો બધો અંદરથી એક ભયાનક ઝટકો લાગ્યો. 6 મહિના સુધી એટલો ડિપ્રેશનમાં રહ્યો, આમ દારૂની અંદર જાણે કે ડૂબી ગયો. અને એની પછી 6 મહિના પછી એને થયું કે મારે કંઈક કરવું પડશે. જો હું નહીં કરું તો મારી આ જિંદગી મારી ખતમ થઈ જશે. પોતે 3જી વારમાં પોતે રિહેબિલિટેશન સેન્ટરની અંદર પોતે ભરતી થયો અને પોતે અંદરથી કમિટ કર્યું, સંકલ્પ કર્યો કે મારે કોઈ પણ હિસાબે સુધરવું છે, રાઇટ ટુ ઇમર્જ. અને સંકલ્પ કરીને પોતે સારો થયો. ફરીથી પોતે વકીલાત શરૂ કરી. પોતાની આગળ ડિગ્રી તો હતી અને હવે સારામાં સારા કેસો મળવા લાગ્યા. એનું કેરિયર જામવા માંડ્યું. એની અંદર એના મેરેજ પણ થઈ ગયા. મેરેજ થયા અને એને પોતાને ફેમિલી પણ 2 દીકરા પણ થયા. અને 40 વર્ષ એના જ્યારે થયા અને એ ટાઈમે પોતે 2nd ફ્લોર પોતાનું ઘર 3rd ફ્લોર પર અને પોતે ચડતો હતો અને એની અંદર હાફ ચડવા માંડી. હાફ ચડી એટલે થયું કે મારી ફિટનેસ કેમ આટલી ડાઉન છે અને મારા ઘરની અંદર હાર્ટ એટેકનો હિસ્ટ્રી છે. કેટલાય મારા ઘરની અંદર જે કાકા છે, દાદા છે, એ બધા હાર્ટ એટેકની અંદર મર્યા હતા અને ક્યાંક હું ન મરી જાઉં. એટલે પોતાને લાગ્યું કે મારે ફિટનેસની અંદર ધ્યાન આપવું છે, મારા ફિઝિકલ ફિટનેસ. અને પોતે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી. વન્સ અપોન અ ટાઈમ તો એ પોતે વર્લ્ડનો ત્યાં અંડર 13માં પોતે સ્વિમર હતો સારો. એટલે પોતે સ્ટાર્ટ કર્યું અને પછી પોતાની કેરિયર આગળ જામતા એક ટાઈમે પોતે યુએસનો કોર્પોરેટર
લેવલનો લેયર બન્યો કોર્પોરેટ વર્લ્ડનો, રાઇટર બન્યો, પબ્લિક સ્પીકર બન્યો, પોડકાસ્ટર બન્યો અને પોતે ફિટનેસ એવી પ્રાપ્ત કરી. અલ્ટ્રા એન્ડ્યુરન્સ રેસ 2008-2009ની વાત છે અને એની અંદર એ રેસની અંદર શું કરવાનું હોય, 3 દિવસની આ રેસ હોય છે અલ્ટ્રા એન્ડ્યુરન્સ એથ્લેટ, અને એને પૂરી કરી અને 25 વર્લ્ડના 25 ફિટેસ્ટ લોકોની અંદર એને સ્થાન મેળવ્યું. એની અંદર પહેલે દિવસે 9.97 કિલોમીટર એટલે લગભગ 10 કિલોમીટર પોતે દરિયામાં તરવાનું હોય. સેકન્ડ એ જ દિવસે 144.8 એટલે લગભગ 145 કિલોમીટર સાયકલિંગ કરવાની હોય પહેલા દિવસે. આ સેકન્ડ દિવસનો ટાસ્ક હોય છે 237.5 કિલોમીટર એટલે લગભગ 238 કિલોમીટર પોતે સાયકલિંગ કરવાની હોય સેકન્ડ ડે. થર્ડ ડે 83.6 કિલોમીટર બેક ટુ બેક મેરેથોન દોડવાની હોય, મતલબ 83.6 કિલોમીટર દોડો આ બાજુ અને પાછા 83.6 કિલોમીટર એટલે લગભગ કેટલા થાય 166 કિલોમીટર્સ પોતે જઈને પાછું આવવાનું હોય. આ 3 દિવસની જે અલ્ટ્રા એન્ડ્યુરન્સ રેસ હતી એણે પૂરી કરી અને વર્લ્ડના 25 ફિટેસ્ટ લોકોમાં એણે પોતે સ્થાન મેળવ્યું. મે 2010ની અંદર એક વીકની અંદર 5 વાર પોતે આયર્નમેન ડિસ્ટન્સ ટ્રાયથલોન પૂરી કરી. આની કરતાં ખતરનાક એક દિવસની અંદર કરવાની, એવી રીતના એને 5 વાર એક જ વીકમાં પૂરી કરી. એક દિવસમાં એને શું કરવાનું હોય, 3.9 કિલોમીટર એને સ્વિમિંગ કરવાનું હોય દરિયાની અંદર, પછી 180.2 કિલોમીટર્સ એને સાયકલિંગ કરવાનું હોય અને એ જ દિવસે 42.2 કિલોમીટર મેરેથોન દોડવાની હોય બેક ટુ બેક. આ બધું જ 3 પોઈન્ટ એટલે આને ડબલ કરી નાખવાનું તમારે. આવું એને એક વાર નહીં 5 વખત અને એ એક જ વીકની અંદર. અને આટલું જબરજસ્ત એક વખતનો સાવ જેનું શરીર ખતમ થઈ ગયું હતું, જે મનથી ખતમ થઈ ગયો હતો, જે જીવનથી હારી ચૂક્યો હતો, એ વ્યક્તિ એ રીચ રોલ એક ટાઈમે જે આ હતો એ બીજા ટાઈમે આ હતો. કાંઈ રાઇટ ટુ ઇમર્જ. અને એણે બહુ સરસ મેસેજ આપ્યો, સારા મૂડ જેવું કંઈ વસ્તુ હોતી નથી, સારા સંયોગ, સારો મૂડ, સારો ટાઈમ એવું કંઈ હોતું નથી. કરવા માંડો મૂડ આપોઆપ આવી જશે. એટલે તમે ક્યારેય પણ અટકો નહીં, તમે ક્યારેય પણ તમારા વિકાસના અધિકાર છે એને એક્ઝિક્યુટ કરવાથી સાઈડ પર રહો નહીં. એટલે વિકાસનો અધિકાર હાથ બાંધે, આવા લોકોને જોઈને એક સ્લોગન યાદ આવી જાય, હાથ બાંધે ક્યાં ખડે હો હાથ સો કે સામને, હાથ બાંધે ક્યાં ખડે હો હાથ સો કે સામને, હાથ સે ભી કુછ નહીં હૌસલો કે સામને. તમારી અંદર હૌસલો હોય, તમારી અંદર એક જજ્બા હોય તો તમે કંઈ પણ કેવી પણ પરિસ્થિતિને તમે ઓવરટેક કરી શકો છો. 4 મીણબત્તી હતી અને એ 4 મીણબત્તીની અંદર એકનું નામ હતું શાંતિ, એકનું નામ હતું શ્રદ્ધા, એકનું નામ હતું પ્રેમ. આ 3 મીણબત્તી આ દુનિયાના પ્રભાવોને જોઈને એ બધી જ બુઝાઈ ગઈ. શાંતિ વિચાર્યું કે કેટલા બધા યુદ્ધો ચાલી રહ્યા છે, હવે હું આ વધારે આ દુનિયામાં ટકી ન શકું, શાંતિ નામની મીણબત્તી બુઝાઈ ગઈ. શ્રદ્ધા, નાસ્તિકતા કેટલી ફેલાઈ રહી છે, શ્રદ્ધા નામની મીણબત્તી પણ બુઝાઈ ગઈ. 3જા નંબરમાં આજે પ્રેમનું તો કહેવાય કે દેવાળું ફૂંકાઈ ગયું છે. આજે દુનિયાની અંદર જે પણ દેખાય છે, વાસના દેખાય છે, પ્રેમ નામનું તત્વ ગાયબ થઈ ગયું છે અને પ્રેમ નામની મીણબત્તી પણ બુઝાઈ ગઈ. 3 બુઝાઈ ગઈ, પણ 4થી મીણબત્તીનું નામ હતું આશા. એ જ્વલંત હતી, એણે 3ને પાછી સળગાવી દીધી. કહેવાની વાત છે, એક આશા તમારી પાસે જીવતી હશે તો તમે વિકાસનો અધિકાર તમે પોતે એક્ઝિક્યુટ કરી શકો છો. એક ક્રિકેટર 2 ટેસ્ટમાં 0માં ગયો. જ્યારે એને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સ્થાન મળ્યું ત્યારે એ ક્રિકેટર 2 ટેસ્ટની અંદર 0માં આઉટ થયો. પછી એને કાઢી નાખ્યો સિલેક્શન કમિટીએ. આ માણસ ન ચાલે. 21 મહિના સુધી પ્રેક્ટિસ કરી. એ પ્રેક્ટિસ કરીને પછી પાછી એને 2 મેચ રમવાની એને ઓપોર્ચ્યુનિટી મળી. એકની અંદર એ 0માં આઉટ થયો, એકમાં 1 રન કરીને આઉટ થયો. પછી પાછો એને સાઈડ પર કરી નાખ્યો. પછી 17 મહિના સુધી એને પ્રેક્ટિસ કરી અને પછી 2 ઇનિંગ રમ્યો. બંનેની અંદર 0માં ગયો. પછી કેટલાક લોકોએ કીધું, ભાઈ આ તારું કામ નથી, તું બીજું કંઈ કામ કર. પણ અંદરથી આમ કહેવાય ને કે જનૂન એવું હતું ને કે મારે ક્રિકેટની અંદર નામ કરવું છે. 36 મહિના સુધી પ્રેક્ટિસ કરી, ગમે તેમ કરીને એણે કાલાવાલા કરીને, કાકલુદી કરીને પછી સ્થાન મેળવ્યું ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમમાં. અને સ્થાન મેળવ્યા પછી ધમાકેદાર બેટિંગ કરી અને બેટિંગ કરીને પોતે ટેસ્ટ ક્રિકેટમાં 5000+ રન કર્યા, જેમાં 16 સેન્ચુરી, 6 ડબલ સેન્ચુરી. અને એ વ્યક્તિ એટલે માર્વેન અટાપાટુ શ્રીલંકાનો કેપ્ટન બન્યો. કહેવાની વાત છે કે આવી રીતે ફેલ થનારા પણ જ્યારે ને ત્યારે તક મળે છે ત્યારે ક્યાં ને ક્યાં ઉચકાઈ જાય છે. આપણે રાઇટ ટુ ઇમર્જ એને પણ એક્ઝિક્યુટ કરવાનો છે. વિકાસનો અધિકાર 3જા નંબરનો અધિકાર છે રાઇટ ટુ ઇન્ટરપ્રિટ. કોવિડ ગાઈડલાઇન્સ આવે કે તમારે આ એરિયાથી બહાર નથી નીકળવાનું, તમે ક્વોરન્ટાઇન છો, અથવા તો તમારું જે બિલ્ડિંગ છે સીઝ થઈ ગયું છે, તમે એની અંદરથી બહાર નથી નીકળી શકતા. એવા પ્રકારની જે ગાઈડલાઇનને કારણે તમારી સ્વતંત્રતા છીનવાઈ શકે છે.
ઘરની અંદર ફેમિલીની અંદર કોઈ રૂલ્સ હોય એને કારણે તમારી સ્વતંત્રતા છીનવાઈ શકે છે. ફ્રેક્ચર થયું અને તમારે પથારીમાં પડ્યા રહેવું પડે, એવા સંયોગોને કારણે તમારી સ્વતંત્રતા છીનવાઈ શકે છે. પરંતુ ઇન્ટરપ્રિટ કરવાની તમારી સ્વતંત્રતા ક્યારેય પણ છીનવાતી નથી. કોઈ પણ ઘટના બને એને કઈ રીતે ઇન્ટરપ્રિટ કરવી એની તાકાત તમારી પાસે છે, એનો રાઈટ તમારી પાસે છે. આર્થર એસ નામ સાંભળ્યું હશે તમે. હા, વિમ્બલ્ડનની અંદર ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો. ગ્રાન્ડ સ્લેમ જે હતી એ પોતે જીત્યો હતો અને કપ એને મેળવ્યો હતો. એ આર્થર એસને કેન્સર ડિટેક્ટ થયું અને કેન્સર ડિટેક્ટ થયું ત્યારે આખા વર્લ્ડમાંથી એના બધા ફેન્સના બધા મેસેજ એની પર આવવા માંડ્યા કે અમને બહુ ખરાબ લાગ્યું, આ કેવી રીતે તમને થઈ ગયું, વગેરે વગેરે જે પણ. અને એક ફેને તો જબરજસ્ત મેસેજ એને મોકલ્યો કે અમે પરમાત્માને ફરિયાદ કરીએ છીએ, કમ્પ્લેન કરીએ છીએ કે આ કેન્સર નામનો રોગ એમણે તમારી ઉપર શા માટે મોકલ્યો. અને ત્યારે એનો જે જવાબ હતો જબરજસ્ત, આ જવાબ આપણા અંદરના સત્વને જબરજસ્ત હલબલાવી નાખે એવો જવાબ. અને એણે લખ્યું કે વર્લ્ડની અંદર 5 કરોડ લોકો આ વિમ્બલ્ડનની મેચ જોતા હોય છે, એમાંથી 5 લાખ લોકો ટેનિસ રમતા હોય છે, એમાંથી 5,000 લોકો પ્રોફેશનલ પ્લેયર્સ બને છે, એમાંથી 500 લોકો મેચની અંદર સિલેક્ટ થતા હોય છે, એની અંદરથી 4 લોકો સેમિફાઇનલમાં આવે છે અને એમાંથી 2 લોકો ફાઇનલમાં આવે છે. અને એ ફાઇનલમાં આવ્યા પછી જે નસીબદાર હોય છે અથવા જેનો પુરુષાર્થ જોરદાર હોય છે એના હાથમાં કપ આવે છે. અને જેની ઉપર પરમાત્માની કૃપા હોય છે એના હાથમાં કપ આવે છે. જ્યારે ભગવાને મને કપ આપ્યો ત્યારે ભગવાનને મેં ન કીધું કે લાખો ને કરોડો લોકોમાં મારા હાથમાં તે કેમ કપ આપ્યો, તો હવે મારી હું આ ન પૂછી શકું કે ભગવાન તે મને કેન્સર કેમ આપ્યું. કપ એણે આપ્યો તો કેન્સર પણ એણે આપ્યું, હું એને સહન કરીશ. આને કહેવાય રાઈટ ટુ ઇન્ટરપ્રિટ. ઇન્ટરપ્રિટેશન તમે કરી શકો છો. સ્કોટલેન્ડની અંદર ક્લર્ક ફેમિલી વર્ષોથી સપના જોતું હતું યુએસ ફરવા જવાનું, પણ પૈસા થતા નહોતા. અને પૈસા જ્યારે જમા થયા અને એક નવી શિપ પહેલી વખત યુએસની ટ્રીપ પર નીકળી રહી છે, યુરોપથી યુએસ, અને એ ટાઈમે એ લોકો એની અંદર રજિસ્ટ્રેશન કરાવ્યું. અને દિવસો જેમ જેમ આવતા ગયા પોતાના અરમાન અંદરથી વધતા ગયા, આપણે જશું યુએસની અંદર, આ રીતે ફરશું, આ તે જે પણ હોય તે. પણ એ ટ્રીપ ચાલુ થવાની હતી, એ શિપ નીકળવાની હતી, એના 2 દિવસ પહેલાં એના દીકરાને કૂતરું કરડી ગયું. અને પછી એ લોકોએ દવા કરાવી જે પણ છે અને એના ટેસ્ટ થાય અને કીધું કે હી ઇઝ એન ઇન્ફેક્શિયસ પીપલ, કે આને અમે સાથે ન લઈ શકીએ, એટલે એ દીકરાને હવે રાખવો ક્યાં. અને એને કારણે આખા ફેમિલીની ટ્રીપ કેન્સલ થઈ. અંદરથી એટલા બધા અંદરથી રડતા હતા, એ કૂતરાને એટલી બધી ગાળો આપતા હતા કે આ કૂતરાએ અમારી આખી લાઈફની મજા મારી નાખી, ખતમ કરી નાખી. અને દિવસો પર દિવસો વીતતા ગયા. કેટલાક દિવસો વીત્યા હશે અને એક દિવસ સવારમાં જ્યારે એણે પેપર ઓપન કર્યું, ન્યૂઝપેપર, અને એણે જે વાંચ્યું, એણે કીધું કે ક્યારેક ગોડ ડોગ બનીને આવતા હોય છે. કારણ કે એ જે શિપ નીકળી તે ટાઇટેનિક હતી, અનસિંકેબલ ટાઇટેનિક ડ્રોન્ડ આ પેપરની અંદર ટોપ લાઇન પર હતું. અને એને થયું કે ક્યારેક કૂતરો પણ ભગવાન બનીને આવી જતો હોય છે. આનું નામ છે રાઇટ ટુ ઇન્ટરપ્રિટ. તમે ઇન્ટરપ્રિટ કરી શકો. હું મારા જીવનની જ વાત કરું છું, મારી પોતાની લાઈફની વાત કરું છું. 2 વર્ષ સુધી મારું ગળું બહુ ખરાબ રહ્યું. જ્યારે પ્રવચન ચાલુ થઈ ગયા હતા 2016ની અંદર, ચોમાસું, હિન્ડોન સિટીની અંદર, નોર્થની અંદર, અને એ ચોમાસા પછી મારું ગળું બહુ ખરાબ થયું. 2 વર્ષ સુધી મારું ગળું ખરાબ રહ્યું. પણ એ ગળું ખરાબ રહ્યું એની અંદર મને 11 બેનિફિટ થયા. 11 બેનિફિટ થયા. હું કેટલી વખત પ્રવચન નહોતું કરી શકતો. પ્રવચન મોટા મહારાજ પ્રવચન કેમ નથી આપતા? ભાઈ નહીં આપી શકે, ગળું ખરાબ છે. ગળું અત્યંત બેસી ગયું હતું, વોકલ કોર્ડ પર સ્વેલિંગ હતું, સૂજન હતું, અને એને કારણે હું પ્રવચન નહોતો આપી શકતો. પણ મને એની અંદર 11 ફાયદા થયા. પહેલા નંબરનો ફાયદો, મૌન હું ક્યારેય રહેતો નહોતો. મને મૌન રહેવાનું એક બહુ સરસ મજાની તક મળી. સેકન્ડ નંબરનો ફાયદો, પેન્ડિંગ મારા જેટલા વર્ક હતા એ બધા પૂરા થઈ ગયા. કારણ કે પ્રવચન કરતા એટલે પ્રવચનની તૈયારી કરવી પડે. પ્રવચનમાં બેસે એટલે એટલા 2 કલાક આમનામ જાય, એ બધા કલાક મારા બચી ગયા. એટલે પેન્ડિંગ વર્ક ઘણા બધા પૂરા થઈ ગયા. ત્રીજા નંબરમાં, આ ગળું બેસવાને કારણે મને ઘણી બધી દવાઓની જાણકારી મળી કે ગળું કંઈક શેનાથી સારું થઈ શકે. ઘણી બધી ટિપ્સ મળી. અને અમુક લાસ્ટમાં તો જે દવા મળી એને કારણે મારું ગળું સારું થયું. એ દવા એવી મળી કે ક્યારેય પણ કોઈ પ્રવચનકારોને તકલીફ હોય તો એ દવા મોકલું છું તો એમને પણ સારું થઈ જાય છે. એટલે આવી સરસ મજાની દવા મળી. આ ગળું બેઠું તો મળી. ત્રીજા નંબરમાં. ચોથા નંબરની અંદર, જાપની અંદર મારી એકાગ્રતા નહોતી આવતી. કારણ કે બોલવાનું ક્યારેક હોય ને કંઈ પણ હોય એટલે આપણું થોડુંક આમ દિમાગ એની અંદર ચાલતું હોય. અને આ જાપની અંદર મારી એકાગ્રતા વધી. 5મા નંબરમાં મારી રાઇટિંગ સ્પીડ વધી. કારણ કે બોલવાનું એક શબ્દ નહોતું. ઘણી વખત તો 10 દિવસ સુધી એક શબ્દ નહોતો બોલવાનો. ઇવન પ્રતિક્રમણની અંદર ચૈત્યવંત પણ નહોતું બોલવાનું. હું પોતે મારું અલગ પ્રતિક્રમણ કરી લેતો હતો. એક શબ્દ પણ બોલવાનો નહોતો. એવા પણ દિવસો મેં જોયા છે. તો એ ટાઈમે
મારે જે પણ હતું એ બધું રાઇટિંગની અંદર કોમ્યુનિકેશન કરવાનું હતું. રાઇટિંગની મારી સ્પીડ વધી ગઈ. 6થા નંબરની અંદર સાઇન લેંગ્વેજ ડેવલપ થઈ ગઈ. સમજ્યા કે નહીં? ઈશારાથી હું બધાને સમજાવી શકતો હતો અને ઈશારાથી મારી વાતચીત થતી હતી. 7મા નંબરની અંદર નિર્મળ સુંદર વિજય કેટલા કોઓપરેટિવ છે એની મને ખબર પડી. હા, મારે પ્રવચન નહોતું કરવાનું તો એ કરતા હતા એટલે એનો કોઓપરેશનનો ખ્યાલ આવ્યો. 8મા નંબરમાં આવા પ્રોબ્લેમની અંદર ક્યારેક કોઈ ઇન્દ્રિય બંધ થાય, બોલવાનું બંધ થઈ ગયું, આની અંદર પણ આપણે પ્રસન્નતા કઈ રીતે રાખી શકીએ એની સરસ મજાની ચાવી મળીને એવી સરસ મજાની તક મળી. 9મા નંબરની અંદર મારે ઇવન નોર્થની અંદર પણ ઠંડી કેવી જબરજસ્ત હોય એવા ટાઈમમાં પણ હું ઠંડુ પાણી વાપરતો હતો. એટલું બધું મારે ઠંડા પાણીનું એડિક્શન જેવું હતું. મને કેટલાય વૈદ્યોએ ડૉક્ટરે કીધું કે માર સાહેબ આ ઠંડુ પાણી બંધ કરો, નહીં તો તમારું ગળું સુધરશે નહીં. એટલે મારે ઠંડુ પાણીની મારી જે ગુલામી હતી એ મારી ગઈ, ગુલામી ગઈ. 10મા નંબરની અંદર મને ફિઝિકલ પ્રોબ્લેમ્સ એટલા નહોતા હોતા અને એને કારણે મારું આમ સ્વાસ્થ્ય સારું રહેતું હતું. એવરેજ સ્વાસ્થ્ય મારું સારું રહેતું, કોઈ એવા પ્રોબ્લેમ નહોતા હોતા. આ મારો જે અહંકાર હતો એ મારો અહંકાર તૂટ્યો 10મા નંબરની અંદર. અને 11મા નંબરની અંદર જે મોટેથી અવાજ બોલવાનું હોય અને મોટેથી બોલતા હોય એને કારણે ક્યારેક એંગરનો પણ એક્સપ્રેશન થઈ જાય. હવે મારો એંગર પણ કંટ્રોલમાં આવી ગયો. આવા 11 ફાયદા મને ગળું બેસવાને કારણે થયા. સમજ્યા કે નહીં? તમે ઇન્ટરપ્રિટ કરી શકો છો. તમે પણ તમારી બીમારીને ઇન્ટરપ્રિટ કરી શકો છો. તમને ફોર એક્ઝામ્પલ ફ્રેક્ચર થયું તો ફ્રેક્ચરમાં તમને શું ફાયદા થયા? કરી શકો કે નહીં કરી શકો? હા, આરામ થઈ ગયો. સૌથી મોટી વાત, જે દોડાદોડ કરતા તેની બદલે આરામ થયો. થોડા બુક્સ જે વાંચવાની આમ થપ્પી પડી હતી એમાંથી કેટલી બધી બુક્સ ક્લિયર થઈ ગઈ. ઘણા બધા તમને ઇન્ટરપ્રિટેશન કરી શકો. એટલે રાઇટ ટુ ઇન્ટરપ્રિટ તમારી પાસે રાઇટ છે. સરદાર વલ્લભભાઈ પટેલ એકદમ ઇમ્પોર્ટન્ટ કેસ લડી રહ્યા હતા મુંબઈની અંદર અને એવા ટાઈમની અંદર ફાઇનલ હિયરિંગના દિવસો હતા. હવે એમને જવું જ પડે એવું હતું. આ બાજુ પત્ની હોસ્પિટલાઇઝ થઈ હતી. એકદમ કહેવાય ને છેલ્લો ટાઈમ હોય ને એવી સિચ્યુએશન પત્નીની હતી. પોતાના ભાઈને એ કેસ સોંપીને જવું પડે કારણ કે જે કેસ હતો એ ક્રાંતિકારીનો હતો અને જો એને ન બચાવે તો બિચારો ફાંસી પર ચડે. એટલે ગમે તેમ કરીને કેસ પોતે હેન્ડલ કરવો પડે એવો કેસ માટે પોતે ગયા અને આ બાજુ હાઈકોર્ટની અંદર કેસ પર દલીલો પર દલીલ ચાલી હતી. અચાનક એમના હાથમાં એક કાગળ આવે છે. એ કાગળ જોવે છે એમ એકદમ આમ મોઢા પર ચિંતાની રેખા આવે છે અને પોતે ખિસ્સામાં નાખી દે છે અને આખો કેસ લડીને પૂરો કરે છે. એની અંદર જીત મેળવે છે. જીત મેળવ્યા પછી બધા કોંગ્રેચ્યુલેશન કહેવા માટે આવે છે ત્યારે પોતે બેન્ચ પર બેસીને ફસડાઈ પડે છે. આંખમાં આંસુ છે. ત્યારે કીધું કે શું તમે, આ તો એકદમ હર્ષનો સમય છે, આવા ટાઈમે તો એકદમ હર્ષિત થવાનું હોય, તમે એકદમ આમ રડવા માંડ્યા, શેને કારણે રડો છો? ખુશીના આંસુ? તો કે ના, દુઃખના આંસુ છે. શેના દુઃખના? તો કે આજે કાગળ આવ્યો હતો. કે શું કાગળ હતો? ટેલિગ્રામ આવ્યો હતો, વાઇફ ડેડ, પત્નીનું અવસાન થઈ ચૂક્યું છે. આનો ટેલિગ્રામ હતો. તો કે આ ટેલિગ્રામ તમારે ચાલુ હિયરિંગની અંદર વચ્ચે મળ્યો છે તોય તમે કેવી રીતે આટલા મજબૂતીથી તમે આ કામ કરી શક્યા? તો કે હજી દુઃખ આવ્યું હતું, હાથમાં આવ્યું હતું, એને ખિસ્સામાં મૂકી દીધું, દિમાગ સુધી પહોંચવા ન દીધું. આવી રીતના એક ઇન્ટરપ્રિટેશન, આ રીતના વ્યક્તિ ઇન્ટરપ્રિટ કરી શકે છે. કલાપુણસુરી મહારાજ પોતે કચ્છ સાઈડમાં હતા. એમના ચોમાસાની કેટલી જગ્યાએથી વિનંતી હતી અને એ ટાઈમની અંદર કોઈ દીક્ષાનો મહોત્સવ હતો. દીક્ષાના મહોત્સવની અંદર વરસીદાના વરઘોડાની અંદર સાહેબ ચાલતા હતા. 2 વખત એક ગાયને દૂર કરી વારંવાર ત્યાં આવતી હતી અને ત્રીજી વખત એવી રીતે ઘૂસી અને કલાપુણસુરી મહારાજને જોરથી ધક્કો મારી પાડ્યા અને પાડીને ગાય ભાગી ગઈ. સાહેબને ફ્રેક્ચર પણ થયું અને વાગ્યું ખાસું એવું. તરત હોસ્પિટલાઇઝ કરવા પડ્યા અને જે દીક્ષાર્થીની દીક્ષા હતી, હવે દીક્ષા થઈ કે નહીં શું થયું એ મને ખ્યાલ નથી, મને ધ્યાનમાં નથી. પ્રસંગ જે છે આ પ્રકારે છે અને એ દીક્ષાર્થી પોતે બહુ રડી રહી છે સાહેબ પાસે કે સાહેબ મારી દીક્ષાના વરઘોડામાં આપને આવું થયું. ત્યારે સાહેબ એટલું જ કહે છે કે આ જે ઘટના બની, આ દુર્ઘટના નહોતી, આ તો બહુ સારી ઘટના બની. તો કે સારી ઘટના કેવી રીતના કહો છો? જો આની અંદર 2 ફાયદા થાય. પહેલા નંબરમાં તો આ કચ્છવાળા બધા વિનંતી કરતા હતા અને બહારવાળા પણ કરતા હતા. હવે હું આખું ચોમાસું કચ્છમાં જ રહીશ એટલે કચ્છવાળાને ફાયદો થયો, એક સારું થયું. અને બીજા નંબરની અંદર જે મને ફાયદો થયો, મારું મણિપુર ચક્ર, હું જ્યારે ધ્યાનમાં જતો હતો અને ત્યારે કુંડલીની મારી જે છે એ ત્યાં અટકતી હતી અને ત્યાં એ રૂકાવટ હતી. આ જેવો આ જે ઝટકો લાગ્યો, હકીકતમાં આ ગાય આ ચક્ર ખોલવા માટે આવી હતી. હવે મારું આ ચક્ર ખુલી ગયો, હું સાધારણની અંદર બહુ આગળ વધી શકીશ. આ શું છે? આ ઇન્ટરપ્રિટેશન છે. રાઇટ ટુ ઇન્ટરપ્રિટ. અને ચોથા નંબરનો રાઇટ છે તમારી પાસે રાઇટ ટુ ગો ફોર ઓપ્શન. ઓપ્શન પર તમે જઈ શકો છો. તમે જે વસ્તુ ધારતા હતા એ ન થઈ તો તમારી પાસે બીજા ઘણા ઓપ્શન છે. માઇન્ડને ક્યાંય ફિક્સ ના કરો. મને આ થવું જ જોઈએ, મને આ મળવું જ જોઈએ. ઘણી વખત ઘણા છોકરાના દિમાગમાં એક પેશન હોય છે
કે મારે આ લાઈનની અંદર જઈને આગળ કામ કરવું છે અને ઘરવાળા છે એને બીજી લાઈનમાં નાખે. બને કે નહીં બને? હા, ઘણાને લાઈફમાં બન્યું હોય. અને એ વ્યક્તિને જે પેશન હતું ને એને થતું કે આની અંદર બહુ સક્સીડ થઈ શકીશ, બહુ સારો સફળતા પામી શકીશ, એની બદલે બીજી લાઈનમાં નાખ્યો, પણ બીજી લાઈનમાં પણ એ સફળ થયો. નસીબ સારું હતું, બીજી લાઈનમાં જોરદાર સફળતા મળી, પણ સફળતા મળવા છતાં એના મનમાંથી એ ટીઝ નથી જતી કઈ કે પપ્પાએ મને મારી પસંદગીની લાઈનમાં ન લેવા દીધી. હવે આ ટીસ રાખીને શું મતલબ છે? રાઈટ ટુ ગો ફોર ઓપ્શન. તમારી પાસે ઓપ્શન મળી ગયો, તમે સફળ થઈ ગયા, ખતમ વાત. તમે જે પૈસા તમે કમાવા માંગતા હતા એ લાઈનથી કમાવો કે આ લાઈનથી, કંઈ ફરક નથી પડતો. તમારે ઓપ્શનની ઉપર સ્વિચ ઓન કરવું જ પડે. દર વખતે આપણે જે વિચારીએ એવું થતું નથી હોતું. 1955ની અંદર એક છોકરાને સ્કૂલ પાસ કરીને પછી કોલેજમાં એડમિશન લેવાનું હતું અને એને એરોનોટિક્સ સ્કૂલની અંદર મેં એડમિશન લેવું હતું. પોતાની પાસે એટલા પૈસા નહોતા. બેને પોતાના ઘરેણાં વેચી અને પોતાના ભાઈને એની અંદર એડમિશન અપાવ્યું. પોતાને એરફોર્સની અંદર જવું હતું અને એ સ્કૂલની અંદર એક્ઝામ થઈ. એક્ઝામની અંદર એણે પોતે પોતાની પસંદગી લખી હતી એરફોર્સની, પણ એરફોર્સની અંદર 8 જણને સિલેક્ટ કરવાના હતા અને એ 9મો એનો નંબર આવ્યો. એનું એરફોર્સમાં સિલેક્શન ન થયું. એટલો રડે છે, એટલી રિક્વેસ્ટ કરે છે, પણ કોઈ રિક્વેસ્ટ સાંભળવાવાળું નથી. કારણ કે આર્મીની અંદર કોઈની રિક્વેસ્ટ સાંભળવામાં આવે નહીં. રૂલ એટલે રૂલ, નહીં એટલે નહીં. 8 જણને સિલેક્ટ કર્યા, 9મો એ એટલો ડિપ્રેસ થઈ ગયો. પોતાની ડિફેન્સમાં મળી શકે છે પણ ડિફેન્સમાં પોતાને જોઈતું નથી, પોતાને એરફોર્સમાં જોતું હતું. અને પછી પોતે જાય છે પોતે જેને ગુરુ માનતો હતો એવા શિવાનંદ ઋષિ કરીને ઋષિકેશની અંદર એમનો આશ્રમ, એ ઋષિકેશની અંદર પોતાના ગુરુ પાસે જાય છે, શિવાનંદજી પાસે, અને પોતે વાત કરે છે. શિવાનંદજીને સમજાવે છે, 5-10 દિવસ લાગે છે એને સમજાવે છે કે તું બિલકુલ ડિપ્રેસ ન થા, ફ્રસ્ટ્રેટ ન થા. તારી માટે ઈશ્વરે આ જ વિચાર્યું હશે, તારે ડિફેન્સમાં જ જવાનું હશે, ડિફેન્સમાં તું ઘણું કામ કરી શકે છે, તું ડિફેન્સમાં જા. અને પછી પાછો આવે છે, ડિફેન્સમાં એડમિશન જે મળ્યું હતું ડિફેન્સની અંદર પોતે આગળ ક્લિયર કરે છે. આગળ ડિફેન્સની અંદર આગળ વધતા પોતે સાયન્ટિસ્ટ બને છે, કો સાયન્ટિસ્ટ બને છે અને પોતે ઇન્ડિયાના પ્રેસિડેન્ટ બને છે, અબ્દુલ કલામ. વિચાર કરો, એક વખત જે વ્યક્તિ રાઈટ ટુ ગો ફોર ઓપ્શન, જ્યારે જો એ ટાઈમે એ ઓપ્શન પર ન ગયો હોત તો કદાચ એણે સુસાઇડ કર્યું હોત, પણ એ ઓપ્શન પર ગયો અને ઓપ્શન પર જઈને પોતે પોતાનું કેરિયર આગળ વધાર્યું. આવા કેટલાય ઓપ્શન તમને મળતા હોય છે. એક ભાઈને 2 હાથ, પોતે વર્કર હતા અને એક કંપનીમાં કામ કરતા હતા, બંને હાથ કપાઈ ગયા. બંને હાથ મશીનમાં ગયા, જેમ તેમ કરીને પોતે બચ્યા, પણ 2 હાથ કપાઈ ગયા. હવે 2 હાથ ગયા, પોતે અત્યંત ઉદાસ થઈ ગયા, અત્યંત નિરાશ થઈ ગયા, જીવનથી હતાશ થઈ ગયા. પરિવાર ગમે તેમ કરીને ટકાવ્યા, પણ હવે એને અંદરથી એક અજંપો જતો નથી, મારા 2 હાથ ગયા. અને પોતાના બધા કામ અટકી ગયા, જોબ ગયો. અને આ બાજુ ઘરની અંદરથી બધા લોકો છે એ કોઈને ત્યાં ઊભા રાખો ને ભાઈ, કોઈ વોલેન્ટિયરને. અને પોતાના બંને હાથ ગયા અને હવે ઘરની અંદર પોતે છે ક્યાંય કામ કરી શકતા નથી. ઘરવાળા બધા કંઈક બહાર કામ માટે ગયા છે, કંઈક કોઈ કાર્યસર ગયા છે અને પોતે એકલા છે અને પાણીની તરસ લાગી. હવે પાણીની તરસ લાગી, પાણી કેવી રીતે પીવું? અને પોતે સરકતા માટલા પાસે જાય છે, ત્યાં ગ્લાસ હતો. હવે એને થયું કે હાથ તો છે નહીં, પાણી કેવી રીતે પીવું? અને ગ્લાસને પોતે પગથી હેન્ડલ કરે છે. હેન્ડલ કરીને જ્યાં પાણીની જે વાસણ હતું એની અંદર ગ્લાસને નાખી અને પોતે એકદમ નજીક જઈને પાણી પીએ છે. અને એને થયું કે મારા હાથ ભલે ગયા, પગથી કામ કરી શકું છું. અને પોતે પગથી કામ કરવાની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી. 1 વર્ષ બધી પ્રેક્ટિસ કરી અને પછી પોતે પોતાનું મોટર ગેરેજ ચાલુ કર્યું. અને મોટર ગેરેજ ચાલુ કરીને સારામાં સારી કમાણી અત્યારે કરી રહ્યો છે માણસ. કહેવાની વાત છે કે હાથ કપાઈ ગયો તો મને રાઈટ ટુ ગો ફોર ઓપ્શન, એની પાસે પગ હતા, પગ દ્વારા પણ પોતે કામ કર્યું. ક્યારેક તમારી કમજોરી તમારી તાકાત બની જાય જો તમે ઓપ્શનને સ્વીકારો તો, અને ઓપ્શનને ન સ્વીકારો તો તમારી કમજોરી તમારી કદાચ મોતનું કારણ પણ બની શકે. એક વ્યક્તિને ત્યાં 16 વર્ષે દીકરાનો જન્મ થયો. બધા પ્રયાસ કરીને છેલ્લે 16 વર્ષે દીકરાનો જન્મ થયો, પણ દીકરો 6 મહિના સુધી જીવ્યો. 6 મહિના પછી ઓફ થઈ ગયો. એટલા અંદરથી ડિપ્રેસ થઈ ગયા, કારણ કે ડૉક્ટરે કીધું કે આ તમને દીકરો મળી ગયો, બસ હવે તમે ઈશ્વરનો પાડ માનજો, તમને બીજો દીકરો થાય એવી કોઈ શક્યતા નથી. અને બીજો દીકરો મળે એમ નથી. એક દીકરો ઓફ થઈ ગયો 6 મહિનાની અંદર જ. અને વાઈફનો તો શોક મળતો જ નથી. 3 મહિના થઈ ગયા, 4 મહિના થઈ ગયા, પોતે કોઈ કામ નથી કરી શકતી, આખો દિવસ રડ્યા કરે છે. અને પતિ છે એક દિવસ આવે છે બહારથી, અને બહારથી આવીને પત્નીને એટલું જ કહે છે, તારે 1 દીકરાની માં બનવું છે કે 2000 દીકરાની માં બનવું છે? એટલે પત્ની કે કેવી બેવકૂફ જેવી વાત કરો છો, 2 દીકરાની પણ માં બની શકું એમ નથી. જ્યારે ડૉક્ટરે કીધું છે કોઈ ચાન્સ જ નહીં, તમે 2000ની વાત કરો છો એટલે શું કહેવા માંગો છો? જ્યારે પતિએ કીધું કે અહીંયા એક અનાથ આશ્રમ છે, આજે જ મેં જોયો
કે એની અંદર બહુ બધી તકલીફો છે, કોઈ જે NGO છે બરાબર ચલાવી નથી શકતો, એની પાસે ફંડ નથી, આપણે એ આખો અનાથ આશ્રમ આપણે દત્તક લઈ લઈએ. એવા બીજા પણ અમુક અનાથ આશ્રમ છે, કુલ મળીને છોકરાઓની સંખ્યા 2000 જેવી છે. આપણે આ બધા અનાથ આશ્રમને, અને આ બધા આપણા હવેથી દીકરા, અને પત્નીને આ વાત પસંદ પડી કે આપણે આવું કરી શકીએ, અને એ લોકોએ કર્યું. પત્નીનો શોખ હંમેશા માટે દૂર થયો. 2000 દીકરાઓ એ લોકો સંભાળે છે. એનેથી પણ એ લોકોએ પોતાનું કામ સ્પ્રેડ કર્યું છે. કેટલાય ગરીબોની ઝુગ્ગી ઝોપડીઓની અંદર પોતે કામ કરે છે. ત્યાં કે કોઈ પણ ફ્રૂટ નવું, કોઈ પણ સિઝનનું, દાખલા તરીકે કેરી છે, તો કેરી જ્યારે ઉનાળાની અંદર આવે તો સૌથી પહેલાં એ જેટલા હજારોની સંખ્યામાં એ બધા છોકરાઓ છે એ બધાને પહેલાં ખવડાવે, પછી પોતે ખાય કે આ બધા અમારા દીકરા છે. વર્ષે દાડે પોતે 40 થી 50 લાખ રૂપિયા ખર્ચે. પોતાની પાસે પોઝિશન બહુ સારી ફાઇનાન્શિયલ, એટલે પોતે સારામાં સારો ખર્ચો કરે, પણ હંમેશા માટે એનું અંદરનું દર્દ મટી ગયું. રાઇટ ટુ ગો ફોર ઓપ્શન 4 આવી ગયા. હા, રાઇટ ટુ એક્સેપ્ટ, રાઇટ ટુ ઇમર્જ, રાઇટ ટુ ઇન્ટરપ્રિટ, રાઇટ ટુ ગો ફોર ઓપ્શન, અને 5મા નંબરમાં છે રાઇટ ટુ ગો ફોર યુટર્ન. તમે યુટર્ન લઈ શકો છો, વાપસીનો અધિકાર, તમે પાછા ફરી શકો છો. જે ઈચ્છિત હોય એ મળી જાય એ પુણ્યોદય, અને જે મળે એ ગમી જાય એનું નામ સમાધિ. પુણ્યોદય તો તમે ઘણી વખત ભોગવ્યો હશે, જે ઈચ્છિત હતું એ મળી ગયું, પણ જેટલું મળે છે એ ઘણીવાર પસંદ નથી આવતું, એ પણ પસંદ પડી જાય એનું નામ સમાધિ. હા, પ્લેઝરની મંજિલ ત્યારે જ આવશે જ્યારે જે મળે છે ને તમે પસંદ કરશો. હવે તમારી પાસે એક રાઇટ ટુ ગો ફોર યુટર્ન, ટેક યુટર્ન ટુવર્ડ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ. એક છે મટીરિયલિસ્ટિક વર્લ્ડ અને એક છે સ્પિરિચ્યુઅલિસ્ટિક વર્લ્ડ. તમે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ તરફ તમે ટર્ન કરો, આ તમારી પાસે રાઇટ છે. મટીરિયલ વર્લ્ડની અંદર આગળ વધવાના તમારા જેટલા પણ મનસૂબા હોય, જેટલી પણ ઈચ્છા અને અરમાન હોય, એ બધા પુણ્યને આધીન છે. પણ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ તરફ વળવું હોય તો તમારી માટે પુરુષાર્થ કાફી છે. એની માટે તમારા લકની જરૂર નથી. તમારે સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં જ્યારે વળવું હશે ત્યારે તમે વળી શકો છો, પણ એની માટે 2 રસ્તા છે. યુટર્નના પણ 2 રસ્તા હોય. આમ હોય ને તો આમથી પણ તમે યુટર્ન લઈ શકો ને આમથી પણ લઈ શકો. 2 રસ્તા છે. એમાં પહેલા નંબરનો રસ્તો છે પાવર ઓફ ફિલોસોફી. તમારી આગળ ફિલોસોફીનો પાવર છે, એના દ્વારા તમે યુટર્ન લઈ શકો છો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ તરફ. ફિલોસોફીની ડિમાન્ડ બહુ ઓછી છે, પણ એની વેલ્યુ બહુ વધારે છે, એની પ્રાઇસ બહુ વધારે છે. ગોલ્ડની ડિમાન્ડ કેટલી? હા, માર્કેટ વેલ્યુ ઘણી વધારે, અને એટલા માટે ડિમાન્ડ ઓછી છે. પણ ડિમાન્ડ ઓછી હોવા છતાં પણ આ જે સ્પિરિચ્યુઅલની જે ફિલોસોફી છે એ તમે આરામથી તમે મેળવી શકો છો. ગુરુ ભગવાન બેઠા છે, તમને ફિલોસોફી મળી શકે એમ છે. 40 લાખ પ્લસ કેસીસ જેણે જોયા છે એવો એક સાયકિયાટ્રિસ્ટ ચાર્લ્સ મસ્તાન યુ એનું નામ, અને એ વ્યક્તિએ ચાર્લ્સ મસ્તાન યુ એણે એક બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું છે કે આપણે જે પણ કરીએ છીએ, આપણે એટલે મતલબ હું કે તમે કે સાયકિયાટ્રિસ્ટ કોઈ પણ હોય, એ જે પણ પ્રયાસ કરે છે કોઈકને બેલેન્સ કરવાના કે કોઈકને સારા કરવાના, એ બધા જ કોઈકને લાકડી કે વૈશાખી આપવાના પ્રયાસ છે. કોઈ લંગડાતો હોય તો એને લાકડી આપી દીધી, અથવા તો કોઈનો પગ ન હોય તો એને શું આપી દીધું? વૈશાખી. એને તમે શું કહો? ઘોડી આપી દીધી. આપણે બહુ તો ઘોડી આપી શકીએ છીએ કે લાકડી આપી શકીએ છીએ, પણ ધર્મ છે કે ફિલોસોફી છે એ વ્યક્તિને પગ આપવાનું કે આંખ આપવાનું કામ કરી શકે છે. એ આપણો પ્રયાસ નથી. એટલે આવી ફિલોસોફી દ્વારા તમે ઘણું બધું તમે સુધારી શકો. આપણી પાસે તો કેટલી જબરજસ્ત ફિલોસોફી છે. સૌથી મોટામાં મોટી ફિલોસોફી કઈ? હા, સમાધિ માટે સૌથી મોટી ફિલોસોફી કઈ? હા, શેની? રીડિંગ એ ફિલોસોફી નથી, રીડિંગ એ પ્રવૃત્તિ છે. હા, કર્મ ફિલોસોફી. આપણી પાસે જે કર્મ ફિલોસોફી છે, કર્મનું જે તત્વજ્ઞાન છે, એવી એક પણ ફિલોસોફી નથી જે તમને ઇઝીલી કોઈ પણ વસ્તુને એક્સેપ્ટ કરવા માટે તૈયાર કરી શકે. કર્મની ફિલોસોફી, કાંઈ પણ થયું કર્મના ખાતે નાખી શકો કે ન નાખી શકો. તમે કોઈક વ્યક્તિની પાછળ બહુ પુરુષાર્થ કર્યો, એની પર કેટલાય ઉપકારો કર્યા, અને એણે તમારી સામે અપકાર કર્યો, તમારું જ ગળું કાપવાના પ્રયાસ કર્યા, એવા ટાઈમની અંદર કઈ ફિલોસોફી તમારી પાસે? હા, કર્મની ફિલોસોફી. મારું કોઈ કર્મ. તમે કેટલા વિશ્વાસથી એની સામે કોઈની સાથે બિઝનેસ કરો છો, અને એ વ્યક્તિને તમે ક્રેડિટ પર કેટલો બધો માલ આપી દો છો, કેટલાય લાખો રૂપિયાનો, આખા માર્કેટમાંથી ક્યાંય ન મળે એ પ્રાઇસમાં તમે એને માલ આપો છો, અને માલ લઈને પછી એને દબાવી દીધા તમારા પૈસા. કઈ ફિલોસોફી તમારી પાસે? કર્મની ફિલોસોફી.
તમારો કોઈ એક્સિડન્ટ થયો, કર્મની ફિલોસોફી. દરેક જગ્યાએ તમે કર્મની ફિલોસોફી લગાડી શકો છો. અને એક કોઈ છે પાપોદય અને એક કોઈ છે પુણ્યોદય. હા, અને એવી રીતના ગેમ પણ બે પ્રકારની હોય છે. એક હોય છે વોલીબોલ ને એક હોય છે ફૂટબોલ. વોલીબોલની અંદર હા, જાન દે દૂંગા મગર તુજે ગિરને નહીં દૂંગા. બધા આમ 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 ઉઠાવે, એને પડવા ન દે, એને પગ લાગવા ન દે, એને આમ આમ ઉઠાવે. એ વોલીબોલ. મેદાન એનું ઈ જ. આજે વોલીબોલની રમત ચાલી રહી છે અને હવે ફૂટબોલ ચાલુ થયો. જેઓ એ લાત જ મારે છે, અહીંયાથી લાત મારે છે, ક્યારેક ગવર્મેન્ટ લાત મારે છે, ક્યારેક પત્ની લાત મારે છે, ક્યારેક દીકરો લાત મારે છે, ક્યારેક કસ્ટમર લાત મારે છે. બધા શું કરે છે? લાત મારી રહ્યા છે. એ કઈ મેચ ચાલી રહી છે તમારી? ફૂટબોલની. સમજવાનું, ક્યારેક વોલીબોલની મેચ ચાલે, ક્યારેક ફૂટબોલની મેચ ચાલે. આપણે બધું જ એક્સેપ્ટ કરવા માટે તૈયાર છીએ. આવી એક્સેપ્ટન્સી તમારી પાસે કર્મની ફિલોસોફી દ્વારા આવી શકે એમ છે. આચાર્ય ભગવાન ભદ્રસુરી મહારાજ, ભક્તિ યોગાચાર્ય યશોવિજયસુરી મહારાજ છે, એમના ગુરુદેવ ઓમકાર સુરી મહારાજ, એમના ગુરુ ભદ્રસુરી મહારાજ. એ ભદ્રસુરી મહારાજને એક આંખેથી તો દેખાતું નહોતું અને પછી બીજી આંખેથી પણ દેખાવાનું બંધ થઈ ગયું. એટલે મોતિયાને કારણે થોડુંક આમ ઝાંખા પાવા માંડી. મોતિયાનું ઓપરેશન કર્યું. ઓપરેશન કર્યા પછી 3 દિવસ પછી પાટો ખોલવાનો હતો. અત્યારે જેટલા ઇઝીલી મોતિયાનું ઓપરેશન થાય છે એ ટાઈમે નહોતા થતા અને ઘણી વખત આંખ પણ જઈ શકતી હતી. અને જ્યારે 3 દિવસ પછી ડૉક્ટર ચેક કરવા આવ્યો, સાહેબને કીધું હતું આચાર્ય મહારાજને કે 3 દિવસ પછી પાટો ખોલી નાખશે. 3 દિવસ શું છે, એની પર લાઇટ ના આવે એટલા માટે પાટો નાખવો બહુ જરૂરી હતો. પાટો ખોલ્યા પછી ડૉક્ટરે ચેક કર્યું, પાછો પાટો બંધ કરી દીધો. અને એમને તો કહી શકે એમ નહોતો. એણે ઓમકાર સુરી મહારાજ છે એમને કીધું. ત્યારે ઓમકાર વિજયજી હતા. ઓમકાર વિજયજી મહારાજને કીધું કે તમારા ગુરુદેવ ક્યારેય નહીં જોઈ શકે, ઓપરેશન ફેલ થયું છે. આંખ ગઈ, એક આંખ તો ઓલરેડી ગયેલી હતી અને આ બીજી પણ ગઈ. એટલે હવે ઓમકાર વિજયજી મહારાજ બહુ ટેન્શનમાં આવી ગયા. હવે ગુરુદેવને કેવી રીતના કહેવું? એ કહી ના શકતો, હું કઈ રીતના કહું? એટલે છતાં પણ હિંમત કરીને સાંજે જ્યારે વંદન કર્યું ત્યારે સામેથી જ પૂછ્યું, પોતે કેવા જતા હતા ત્યાં સામેથી જ પૂછી લીધું ભદ્રસુરી મહારાજે કે ઓમકાર, આ ડૉક્ટર તો કહેતો હતો કે 3 દિવસ પછી પાટો ખુલી જશે, આ પાછો કેમ બંધ કરીને આવ્યો ગયો? એટલે કીધું કે ગુરુદેવ, વાત એવી છે કે ડૉક્ટરે એમ કીધું છે કે આ તમારું ઓપરેશન તો કર્યું, આમ ભૂમિકા બનાવતા હતા ત્યાં ભદ્રસુરી મહારાજે સામેથી પૂછી લીધું. એમ જ કીધું ને કે હવે આંખેથી ક્યારેય નહીં જોઈ શકું. તો કે હા, એવું કીધું છે ડૉક્ટરે કે આ ઓપરેશન ફેલ ગયું છે ને તમે આંખેથી ક્યારેય નહીં જોઈ શકો. એક તો છે નહીં અને બીજી પણ ગઈ. ત્યારે ભદ્રસુરી મહારાજ કે તેમાં આટલો બધો તું વિચાર શું કરે છે? સીધું કે ને આંખેથી જોઈ નહીં શકું. તો કે ગુરુદેવ, આટલું બધું આટલી ખતરનાક તમારી સાથે બની ગયું. અરે એમાં શું ખતરનાક? જ્યાં સુધી આંખ હતી ત્યાં સુધી પ્રભુના દર્શન કર્યા અને શાસ્ત્રો વાંચ્યા. હા, જ્ઞાનમાં ગયો. હવે આંખ ગઈ છે તો ધ્યાનમાં વયો જઈશ. કેટલું ઇઝીલી એક્સેપ્ટ કર્યું, કેટલું ઇઝીલી. આ છે ફિલોસોફી, પાવર ઓફ ફિલોસોફી. તમને ગમે તેટલા તમે અંદરથી ફ્રસ્ટ્રેટ થઈ ગયા, તમને પાછા વાળી શકે એવી તાકાત આ પાવર ઓફ ફિલોસોફીની છે. અને સેકન્ડ નંબરનો પાવર છે પાવર ઓફ પ્રેયર, પ્રાર્થનાની તાકાત. આ પ્રાર્થનાની તાકાત પણ તમારા જીવનમાં એવા જ ચમત્કાર કરી શકે કે તમે નિષ્ફળતાની અંદરથી બહાર આવી શકો. હેનરી ફોર્ડ કંપનીની કાર બનતી હતી. એ હેનરી ફોર્ડ બનાવતો હતો. સ્ટાર્ટિંગ એનાથી થઈ હતી, હેનરી ફોર્ડથી. અને હેનરી ફોર્ડ બહુ સારું હતું ત્યારે, બહુ સરસ મજાનું ચાલતું હતું. પણ એક સમયે એના પોતાના પગ અટકી ગયા. એવા અટક્યા અને એને કારણે એટલો બધો અંદરથી આમ દુઃખી થઈ ગયો કે મારા પગ કેમ અટકી ગયા. કેટલાય ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટરો કોઈ એના પગ સારા કરી શકતા નથી. બધી જ દવા ફેલ ગઈ. અને એ ટાઈમે હેનરી ફોર્ડ એકદમ ડિપ્રેશનમાં હતો. એ ટાઈમે પોતે ક્રિશ્ચન, પોતે પાદરીની પાસે ક્યારેક એણે પાદરીને બોલાવ્યા પોતાના ઘરે કે હવે તમારી પાસે નથી, તમે મારા ઘરે આવો. પાદરી આવ્યો કે શું તકલીફ છે? તો કે આવી તકલીફ છે, બધી જ દવા ફેલ ગઈ, હવે શું કરું? અને ત્યારે પાદરી એટલું જ કીધું, તમે ઓલમાઇટી ગોડને પ્રાર્થના કરો, એ કંઈક કરી શકે છે, એ કંઈક કરી શકશે. તો કે શું કરું? તમે તમારી રીતે કરો, પ્રાર્થના બહુ તાકાતવાળી છે. બધું સમજાવ્યું. એણે કીધું ઠીક છે, હું પ્રાર્થના કરું. અને પોતે પોતાની પ્રાર્થના બનાવી. અને શું પ્રાર્થના કરી છે એણે કે ભગવાન, મારી કંપની ચાલે છે કારની, એની અંદર કોઈ પણ કારની અંદર કોઈ મશીન કે કોઈ બગડે તો હું એની માટે રિસ્પોન્સિબલ છું અને હું એને સરખું કરીને રિપેર કરીને એને પાછું આપું છું. ભગવાન, આ જે બોડી છે એ તારી કંપનીમાં બની છે અને આ કંપનીની અંદર અત્યારે પગ નામનું આ જે સ્પેરપાર્ટ છે ખરાબ થયું છે, એને હવે સારું કરવાની જવાબદારી તારી છે. અને આ રીતના એણે પ્રાર્થના રોજ ચાલુ કરી. અને તમે જુઓ શું ચમત્કાર થયો. થોડા દિવસોની અંદર જ હેનરી ફોર્ડના બંને પગ કામ કરવાના ચાલુ કરી દીધા. આ છે પાવર ઓફ પ્રેયર. તમે તમારી રીતે પ્રાર્થના કરો. પ્રાર્થનાની જબરજસ્ત શક્તિ છે. સાધ્વીજી ભગવાન સુરતની અંદર બંને પગ અટકી ગયા અને આમ કહેવાય ને કે પોતાના આસનથી દરવાજા સુધી ન જઈ શકે એવી હાલત સાધ્વીજી ભગવાનની. અને એક શ્રાવક અવારનવાર વંદન કરવા માટે ત્યાં આવતા હોય.
એ શ્રાવક કહે છે કે સાહેબ તમે બહુ આમ દુઃખી દેખાવ છો. તો કે દુઃખ ના હોય, આ સાધુ જીવનની અંદર આ થઈ ગયું, આ સાધુ જીવનની અંદર પગ અને આંખ, એ તો અમારી એક આમ લાઈફલાઈન કહેવાય, આ એક લાઈફલાઈન ખતમ થઈ ગઈ, અમારા પગ ખતમ થઈ ગયા, દરવાજા સુધી નથી જઈ શકતી, રસડાવવું પડે છે, વિહાર કેવી રીતે કરીશ, ક્યાંક કોઈક મકાન ઉપર મળ્યા તો ઉપર મકાનમાં કેવી રીતે જઈશ, આખી જીવન મારી પરાધીનતાની એક નિશાની બની જશે, શું કરું? અને એવા ટાઈમની અંદર શ્રાવક બહુ સમજેલો શ્રાવક હતો. એણે કહ્યું સાહેબ હું તમને એક નોટ અને પેન આપું છું, સાહેબ એ નોટ અને પેનની અંદર તમારે એક વાક્ય લખવાનું છે, એક વાક્ય હું લખીને આપીશ, એ જ રિપીટેડલી રોજ તમારે કમસે કમ 25-50 વાર 100 વાર તમે જેટલું વધારે લખી શકો લખો, પણ કમસે કમ 100 વાર લખો, 108 વાર લખો. એક જ વાક્ય, હું સ્વસ્થ છું, ભગવાન મારી સાથે છે. શું? હું સ્વસ્થ છું, ભગવાન મારી સાથે છે. બસ આટલું એક વાક્ય તમારે લખવાનું. અને સાધ્વીજી ભગવાનથી લખવાનું ચાલુ કર્યું. તમે આશ્ચર્ય કરશો, એ ચોમાસાની અંદર સાધ્વીજીના પગ અટકી ગયા હતા. અને એ શ્રાવકે કીધું સાહેબ આ એક ચોમાસું તમે આ લખીને બતાડો, હું તમને ગેરંટી આપું છું તમે શત્રુંજીની જાત્રા આખી ચડીને કરશો. અને રિયલમાં એક ચોમાસાની અંદર એ સાધ્વીજી ભગવાનનો પગની જે તકલીફ હતી એ ક્લિયર થઈ ગઈ. ડૉક્ટરોથી ક્લિયર નહીં થઈ, આ પ્રાર્થનાથી પાવર ઓફ પ્રેયરથી ક્લિયર થઈ. અને એ સાધ્વીજી ભગવાન પછી વિહાર પણ કરી શક્યા અને શત્રુંજીની યાત્રા પણ કરી. આ તાકાત છે પાવર ઓફ પ્રેયરની. સુરતની અંદર 1865ની વાત છે. એક ઝવેરીનો દીકરો અને કોઈ બહુ મોટો એક સોદો કર્યો હશે. બાપે કીધું હતું કે પોતાની તાકાતથી વધારે મોટો સોદો નહીં કરતો, પણ બહુ સોદો મોટો કર્યો, ગામના પણ પૈસા એની અંદર રાખ્યા હતા. અને એ સોદો કરીને પોતે આખું જે જહાજ મોકલ્યું હતું દૂર દેશાવરની અંદર, મોટું એક્સપોર્ટનું કામ, અને જે જહાજ મોકલ્યું હતું એ જહાજ તોફાનમાં સપડાયું છે અને કેટલાય જહાજો ડૂબ્યા છે એવા સમાચાર આવ્યા પોતાને. બપોરે સમાચાર આવ્યા અને પોતે પેઢીને માર્યું તાળું. એને ખબર પડી ગઈ કે હવે લેણદારોના મોટાના મોટા ટોળા આવશે, કારણ કે જહાજ બધાને ખબર છે કે આપણે મોકલ્યું હતું અને એની અંદર આખા ગામના પૈસા હતા. હવે કેવી રીતે કરવું? પોતે ઘરની અંદર ભરાઈ ગયો. અને આ બાજુ જેમ જેમ રૂમર ફેલાતી ગઈ, બધા વિચાર કરે છે કાલે આના ઘરે જઈને આપણે ગમે તેમ કરીને પૈસા આપણા લઈ આવવાના, નહીં તો આ તો પેઢી કાચી પડી, આ પેઢી કાચી પડી, આપણા પૈસાનો કોઈ ભરોસો નહીં. અહીંયા આ બાજુ આના વાહનનો કોઈ અતો પત્તો નથી. અને સાંજના પોતે પત્નીને કહે છે કે અફીણ ઘોળ, અને બસ આપણે હવે મારે હવે પતિ જવાનું છે. તો કે તમે નહીં, હું પણ પતિ જઈશ, તમારા વગર હું કેવી રીતે રહી શકું? હું ડબલ ડોઝ બનાવું છું. અને બસ પણ એક હું તમને પ્રાર્થના કરું છું, હમણાં આપણે વાપરવાનું નહીં, એક રાત મને આપો, પરમાત્માને પ્રાર્થના કરું છું, પરમાત્માની આરાધના અને સાધના કરું છું, અને પછી આપણે જે સવારે જે હશે આપણે કરશું. અને પોતે અફીણ ઘોળીને આખી એક મોટો ગ્લાસ એ ભરીને રાખ્યો અને અડધો બંને પીએ એટલે બંનેનો પ્રોગ્રામ પૂરો થાય. આ અફીણ ઘોળીને રાખ્યું છે રાતના ટાઈમે. અને આ ઓલો સૂઈ ગયો. ઊંઘ ક્યાંથી આવે? અડધો જાગે છે ને અડધો સૂવે છે. અને આ બાજુ પત્ની છે આરાધનામાં બેસી ગઈ, પરમાત્માની આરાધના કરી, શાસનદેવોની આરાધના કરી. અને સવારના લગભગ 5 વાગ્યાનું મળસ્કું થયું છે. અને આ બાજુ એના દરવાજો ખકડ્યો એટલે પત્ની નીચે દરવાજો ખોલવા માટે ગઈ, ખોલ્યો અને એક જણે આખું આમ માથું અને મોઢું ને આમ આખું આમ બાંધ્યું, ખાલી આંખ જ દેખાય છે. અને હાથમાં એક પોટલું છે. એ કહે છે કે બેનજી આ રાખો, તમારા ભાઈ છે એમને આપી દેજો, આ સંભાળવાનું છે. તો કે શું છે આ? તો કે હમણાં જ અમારું જે રાજ્ય છે ખાલસા થયું છે, મારે ભાગવું પડ્યું છે, અને મારા જેટલા પણ સોનાના બધા ઘરેણાઓ છે, સોનું છે, જેટલું મારી પાસે હાથમાં આવ્યું એ બધું આ પોટલામાં નાખી, સોના ને હીરા ને બધું જ એ બધું તમને આપું છું. હવે હું થોડા વખત પછી તમને દેખાઈશ, 1-2 મહિના, પણ ત્યાં સુધી આ તમારે આ સાચવવાનું છે. અને રાજ્યનું નામ ઓળખી ગયા કે આ વ્યક્તિ છે. પોતે ઓળખાઈને એટલા માટે આખી બુકાની બાંધીને પોતે ભાગ્યો છે અને આખું આપ્યું. આ એને અંદર રાખ્યું. અંદર રાખીને પછી હવે પતિ જાગી ગયો ત્યાં સુધીમાં કે કોઈ આવ્યું લાગે છે, કે શું થયું? એણે સીધો ઓલો જે ગ્લાસ હતો એ આખો ઢોળી નાખ્યો મોરીની અંદર, નાલી હતી એને નાખી દીધો. કે આ શું કર્યું? તે આપણે લેવાનો છે, કંઈ થયું નથી હજુ સુધી, થઈ ગયું, કામ પૂરું થઈ ગયું. તો કે શું થયું? તો કે આ જો આખું આટલું મોટું પોટલું આવી ગયું છે, આની અંદર લાખો કરોડો રૂપિયા જેવું થઈ જશે, આપણે એનું લેવાનું નથી, પણ આ આપણે ક્યાંક ગીરવે મૂકી અને આપણે પૈસા થોડા વખત માટે લઈને આપણે સર્વાઈવ થઈ શકીએ, થોડા વખત માટે આપણે ટકી શકીએ, પછી બધા રસ્તા નીકળશે, હમણાં મરવાની ઉતાવળ ન કરો. અને પોતે પત્નીએ એને એક હૈયાધારણ આપી અને આખું પોટલું પોતે અંદર રાખી દીધું અને એ બચી ગયા. એક દિવસની અંદર સાંજે સમાચાર આવે છે, આ બાજુ પોતે પૈસા બીજા મળી ગયા, આજે ગીરવે રાખવાનું હતું, ગીરવે રાખી અને પૈસા લીધા. જે લોકો માંગવા આવ્યા બધાને છૂટે હાથે આપી દીધા. એટલે પાછી શાખ બચી ગઈ, આખી પેઢી બચી ગઈ. અને સાંજ પડે સમાચાર આવ્યા
કે આપણું જહાજ બચી ગયું છે અને આખો માલ લઈ અને પાછું આવી રહ્યું છે. હા, ખાલી કેટલા ટાઈમનો પ્રશ્ન હતો? ખાલી 12-14 કલાક 16 કલાક જો એમણે જલ્દી કર્યું હોત તો પતી ગયો હતો આખો કેસ. પણ તમારે પાવર ઓફ પ્રેયર, પરમાત્માની અંદર એ તાકાત છે, ભલભલા સંકટની અંદરથી તમને કાઢી શકે છે. બહુ સરસ એક સ્લોગન છે, કહેતે હો ભગવાન કો સમસ્યા બડી વિકટ है, कहते हो भगवान को समस्या बड़ी विकट है, कह दो समस्या को भगवान मेरी निकट है. તું શું કરી લેશે? ભગવાન મારી પાસે છે. પાવર ઓફ પ્રેયર તમારી પાસે જબરજસ્ત અણધાર્યા ચમત્કાર કરાવી શકે છે. આ મેં તમને જે કીધું, ફરીથી આપણે સ્વાધ્યાય કરી જઈએ રેમેડીનો. હા, પ્રોબ્લેમ્સ તો બધાની પાસે છે, રેમેડી બહુ મહત્વની છે. રાઇટ ટુ એક્સેપ્ટ, રાઇટ ટુ ઇમર્જ, રાઇટ ટુ ઇન્ટરપ્રિટ, રાઇટ ટુ ગો ફોર ઓપ્શન અને રાઇટ ટુ ગો ફોર યુટર્ન. આ છે ને, આ બધાના ફર્સ્ટ વર્ડ લઈ લો. એક્સેપ્ટ મતલબ એ, ઇમર્જ ઈ, આઈ મતલબ ઇન્ટરપ્રિટ, ઓ મતલબ ઓપ્શન અને યુ મતલબ યુટર્ન. AEIOU. ધીસ ઇઝ વોવેલ પાવર. આ વોવેલ પાવર મેં તમને આપી દીધો. એની અંદર પાવર ઓફ પ્રેયર એ તમે એડ કરો અને પછી જે મળશે ડિવાઇન પાવર મળશે. અને આ ડિવાઇન પાવર દ્વારા તમે જ્યારે ચમત્કાર કરી શકો છો. ક્યારેય પણ હતાશ નિરાશ થવાની જિંદગીની અંદર ક્યારેય પણ વાત કરવાની નહીં. અને એક અભિગ્રહ ખાસ આપવા માંગુ છું આજે. જિંદગીની અંદર ક્યારેય પણ કેવી પણ દુર્ઘટના બની જાય, કોઈ પણ પ્રસંગ આવે, ક્યારેય લાઈફની અંદર સુસાઇડ નહીં કરીએ. બરાબર છે? હાથ જોડો. અરે ભાઈ, બીજી કોઈ પ્રતિજ્ઞા નથી આવો, જીવાની પ્રતિજ્ઞા આપું છું. ધારણા વિગ્રહ પચકાય, ધારણા વિગ્રહ પચકાય અને થણા. અરે પાછળવાળા કેમ આમ હાથ નથી? હાથ ઉપર કરો. ધારણા વિગ્રહ પચકાય અને થણા ભોગેણમ સસા કારણમ મતરા કારણમ સૌ સમતા કારણમ હોસી રે. અહીંયા શિબિર પૂરી થાય છે આપણી અને અહીંયા પૂર્ણ કરે છે. આવતી શિબિર પણ આપણી અહીંયા જ રહેશે.